નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા સંચાલિત પંકજ જોશી ઈ ક્લાસમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું. આપ વિદ્યાર્થી ભાઈઓ સ્પર્ધાત્મક પરીક્ષાની જે તમે તૈયારી કરી રહ્યા છો એમાં આવનાર પરીક્ષા એટલે કે વન રક્ષકની પરીક્ષામાં આપણે દરરોજ રાત્રે 8:30 કલાકે એક લેક્ચર પ્રસારિત કરીએ છીએ. આજનો આપનો જે વિષય છે એ જૈવભૂ રાસાયણિક ચક્રો છે. તો ચાલો આપણે આજે જૈવભૂ રાસાયણિક ચક્રો અંતર્ગત 4 ચક્રોનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે અભ્યાસ કરવાનો છે તે જૈવભૂ રાસાયણિક ચક્રોનો છે. એટલે કે આ પૃથ્વી સપાટી પર સજીવો જે એકબીજા ઉપર આધારિત છે તેમનો ખોરાક એ બીજા સજીવમાંથી મેળવે છે. અને સૌથી પહેલાં આપણે જો વાત કરીએ તો આહાર શૃંખલાની અંદર એ પાયાની અંદર આવે છે એ લીલી વનસ્પતિ. કારણ કે લીલી વનસ્પતિ તે પોતાનો ખોરાક જે નિર્જીવ ઘટકોમાંથી એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ તેમાંથી પોતાનો ખોરાક બનાવે છે, જેને અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. આ અજૈવિક ઘટકોમાંથી જૈવિક ઘટકો પોતાનો ખોરાકનું નિર્માણ કરતા હોય છે. જૈવિક સજીવોની આપણે વાત કરીએ તો લીલી વનસ્પતિ ઉપર આધારિત સજીવોને આપણે તૃણાહારી કહીએ છીએ અને તૃણાહારી ઉપર નભતા સજીવોને આપણે માંસાહારી કહીએ છીએ. અને માંસાહારી સજીવોને જ્યારે છેલ્લે એમને જ્યારે નાશ થાય ત્યારે એમને છેલ્લે જમીનમાં ભેળવી દેવાનું કામ જે કરે છે તેને આપણે વિઘટકો કહીએ છીએ. એટલે આ રીતે એક શૃંખલા એ સજીવોની જે આહાર શૃંખલા જે છે એ ચાલતી હોય છે. સાથે સાથે આપણે જે વાત કરવાની છે એ જૈવભૂ રાસાયણિક ચક્રોની છે. એટલે કે સજીવો પોતાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે થઈને જે કંઈ પ્રક્રિયાઓ કરે છે તેમાં સાથે સાથે તેની અસર એ પર્યાવરણ ઉપર થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વાત કરીશું કે જૈવભૂ રાસાયણિક ચક્રો કોને કહેવામાં આવે છે. તો એક પ્રકારના માર્ગો છે. આ જૈવભૂ રાસાયણિક ચક્રો શું છે? એ એક પ્રકારના માર્ગો છે કે જે પોષક તત્વો અને ખનિજોના પૃથ્વી સપાટી ઉપર જૈવિક અને અજૈવિક પરિબળોમાંથી પસાર થાય છે. હમણાં જ આપણે વાત કરીને કે ભાઈ સૂર્યપ્રકાશ છે તો તેને શું કહેવાય છે? અજૈવિક ઘટક કહેવાય છે. જળને શું કહેવાય છે? અજૈવિક ઘટક કહેવાય છે. સૂર્યપ્રકાશને અજૈવિક ઘટક કહેવાય છે. તેવી જ રીતે જૈવિક ઘટકોની અંદર લીલી વનસ્પતિ છે, સૂક્ષ્મજીવો છે, લીલ છે, ત્યાર પછી એકકોષીય સજીવો અમીબા છે, પેરામિશિયમ છે અને બહુકોષીય સજીવોમાં મનુષ્ય સહિતના તમામ પ્રાણીઓનો એમાં સમાવેશ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ભૂજૈવ રાસાયણિક ચક્રો જે છે એમને આપણે બે ભાગમાં ડિવાઈડ કર્યા છે, બે ભાગમાં આપણે વહેંચવામાં આવ્યા છે. પહેલો ભાગ જે છે એ વાયુમય, એટલે કે જે હવાની સાથે પૃથ્વીનું જે વાતાવરણ છે ને એની અંદર ચક્રોનો મહત્ત્વનો રોલ એ ભાગ આપણને જોવા મળે છે. દાખલા તરીકે એમાં આપણે કાર્બન ચક્રની વાત કરીએ એટલે કે કાર્બન ચક્ર જે છે, બીજું છે નાઇટ્રોજન ચક્ર જે છે એ એમની વાત છે. તો આ બંને જે છે એ વાયુમય ચક્રો છે. અને જળ સાથે જે જોડાયેલા છે એમાં આવે છે સલ્ફર ચક્રની વાત આપણે કરવાની છે. અને બાયો સાથે એટલે કે જૈવિક સજીવો સાથે જોડાયેલું ચક્ર જે છે એની અંદર આપણે સાથે સાથે એ નાઇટ્રોજન ચક્ર અને નાઇટ્રોજન ચક્રની વાત કરીશું એક, ત્યાર પછી કાર્બન ચક્રની વાત કરીશું, ફોસ્ફરસ ચક્રની વાત કરીશું અને સલ્ફર ચક્રની વાત કરીશું. આ લેક્ચરમાં આપણે કુલ 4 ચક્રો ભણવાના આવે છે, બરાબર. અને આ પોષક ચક્રના નામથી પણ ઓળખવામાં આવે છે. કારણ કે આખરે તો સજીવનો જે કંઈ જરૂરિયાત છે, પહેલી જરૂરિયાત છે એ શુદ્ધ હવાની છે, બીજી જરૂરિયાત છે એ સજીવને ખોરાકની છે, બરાબર. એટલે કે આહાર સાથે જોડાયેલો હોવાથી તેને આપણે પોષક ચક્રોના નામથી પણ ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણ જ્યારે થાય છે, વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે ત્યારે એમાં 4 ગુણાકારમાં 10⁻13 જેટલા કાર્બનનું શોષણ થાય છે. એટલે વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે ત્યારે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ, સૂર્યપ્રકાશ, પાણી એમનો ઉપયોગ કરી અને વનસ્પતિ જે છે કાર્બનિક ખોરાક બનાવે છે. આ કાર્બનિક ખોરાકનું જે નિર્માણ કરે છે
તેમાં આપણે વાત કરીએ કે હવામાંથી 4 ગુણાકારમાં 10ની માથે 13 ઘાત આટલો કાર્બન જે છે એ વનસ્પતિ એ શોષણ કરે છે. એટલે કે આટલા મોટા જથ્થાની અંદર હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ પોતાના ખોરાકમાં ઉપયોગમાં લે છે અને તેમાંથી વનસ્પતિ એ મોટાભાગે ગ્લુકોઝનું નિર્માણ કરે છે અને ગ્લુકોઝ એ અમુક સમય પછી ગ્લુકોઝમાંથી જે છે સેલ્યુલોઝનું નિર્માણ થતું હોય છે. એટલે વનસ્પતિ તેનો ખોરાક એ સેલ્યુલોઝના સ્વરૂપના સંગ્રહ કરે છે. જેવી રીતે પ્રાણીઓ જે છે આપણા શરીરમાં ગ્લાયકોજનના સ્વરૂપમાં ખોરાકનો સંગ્રહ થતો હોય છે, તેવી રીતે વનસ્પતિમાં સેલ્યુલોઝ તરીકે ખોરાકનો સંગ્રહ થતો હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ બધા ચક્રોની અંદર જલચક્ર એ ખૂબ જ મોટું છે. જલચક્રનો આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશ પૃથ્વી સપાટી પર આવે છે ત્યારે તેમાં રહેલા લાંબી તરંગ લંબાઈવાળા ઇન્ફ્રારેડ કિરણો, આ ઇન્ફ્રારેડ કિરણો જે છે એ શું કરે છે કે પૃથ્વી સપાટીને ગરમ કરે છે. તેવી રીતે સાથે સાથે દરિયાની સપાટી પણ ગરમ થાય છે. એટલે પૃથ્વી સપાટી પર રહેલું પાણી જે છે એનું બાષ્પીભવન થાય છે અને તેના વાદળા બંધાય છે અને અવકાશમાં જતાં તે બાષ્પ ઠંડી પડે છે, બરફના સ્વરૂપમાં રૂપાંતર પામે છે અને એ જ્યારે પૃથ્વી સપાટી પરથી જ્યારે ગરમ હવા એ ઊંચે જાય છે ત્યારે બરફ પીગળે છે અને આપણને વરસાદના સ્વરૂપમાં શુદ્ધ પાણી મળે છે. તો સૌથી મોટું ચક્ર જે છે જળચક્ર આવેલું છે. એની મેં તમને ટૂંકમાં માહિતી આપી. હવે આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્રો આપણે એનો ઉદ્દેશ કયો છે, શા માટે એ ગતિમાન થાય છે? તો જીવનમાં વિવિધ સ્વરૂપો જીવનને વ્યવસ્થિત કરવાવાળા છે. આપણું જીવન છે, દરેક સજીવોનું જીવન છે તો વિવિધ સ્વરૂપો અને જીવનને વ્યવસ્થિત કરે છે. કારણ કે એક પણ ચક્રમાં થોડી પણ ખલેલ પડે તો સમગ્ર સજીવ સૃષ્ટિ માટે એ ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે. અને ત્યાર પછી આપણે વાત કરીએ કે જૈવ રાસાયણિક ચક્રો એમને કોણે સૌથી પહેલો ખ્યાલ આપેલો? તો એન્ટોની લેવોઇઝિયર નામના એ વૈજ્ઞાનિકે, જીવ વૈજ્ઞાનિકે જે છે એ ભૂજૈવ રાસાયણિક ચક્રોનો ખ્યાલ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, તમને પરીક્ષામાં આવી પણ શકે છે કે એવા કયા વૈજ્ઞાનિક છે કે જેમણે સૌથી પહેલાં ભૂજૈવ રાસાયણિક ચક્રોનો અભ્યાસ કરેલો? તો એન્ટોની લેવોઇઝિયર નામના વૈજ્ઞાનિકનું નામ આવે છે. બરાબર નોંધી રાખજો. હવે આપણે વાત કરીએ વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ ચક્ર છે એમની વાત કરીએ. સ્વાભાવિક રીતે આપણા મનમાં એવું થતું હોય છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ તો આપણા માટે હાનિકારક વાયુ છે. વિદ્યાર્થી મિત્રો, એ આપણા માટે જે છે આપણે એને શ્વાસમાં લઈએ બરાબર અને વધારે માત્રામાં હોય તો સજીવો માટે હાનિકારક છે, પણ ખરેખર તો એ વનસ્પતિ માટે તો એ પોષક વાયુ છે. કારણ કે વનસ્પતિ તો તેમાંથી ખોરાક બનાવે છે. અત્રે એક વાત તમે ખાસ ધ્યાનમાં રાખજો કે વનસ્પતિ પોતાનો ખોરાક કાર્બન ડાયોક્સાઇડની મદદથી બનાવે છે. વનસ્પતિમાં પણ શ્વસનની પ્રક્રિયા થાય છે અને વનસ્પતિ એ દિવસે કાર્બન ડાયોક્સાઇડ લેશે અને ઓક્સિજન આપે છે. તેવી જ રીતે રાત્રે વનસ્પતિ જે છે એ ઓક્સિજન લેશે અને કાર્બન ડાયોક્સાઇડ આપે છે. તો આ પ્રક્રિયા થતી હોય છે. સાથે સાથે વનસ્પતિ આપણને જે ઓક્સિજન આપે છે તે પાણીનું વિદ્યુત વિભાજન કરીને આપે છે. એટલે વનસ્પતિએ મૂળ દ્વારા શોષેલા પાણી એનું એ પર્ણની અંદર શું થાય છે? એનું વિભાજન થાય છે, પાણીના અણુનું વિભાજન થતું હોય છે અને એમાંથી આપણને જે છે 2H2O એનું વિભાજન થાય એટલે એમાંથી આપણને એ ઓક્સિજન વાયુ જે છે પ્રાપ્ત થતો હોય છે. અને આ જે હાઇડ્રોજન વાયુ જે છે એ વનસ્પતિના ખોરાકની અંદર એ વપરાય છે અને આ ઓક્સિજન વાયુ જે છે એ આપણને એ વનસ્પતિ આપે છે. આ હાઇડ્રોજન વાયુ વનસ્પતિની અંદર ખોરાકની અંદર એટલે કે ગ્લુકોઝ બનાવવામાં એ વપરાતો હોય છે. બરાબર, ખાસ યાદ રાખજો. એટલે વનસ્પતિ જે છે ઘણીવાર આપણને એમ થતું હોય છે કે કાર્બન ડાયોક્સાઇડ લેશે અને ઓક્સિજન આપે છે, પણ ઓક્સિજન જે આપે છે ને તે આપણને પાણીમાંથી આપે છે. હવે આપણે કાર્બન ચક્રનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે તેનું પ્રમાણ 0.04% આજે આપણે ગણી શકાય. બરાબર, 0.04%. એની નજીક આપણે પહોંચી ગયા છીએ. પહેલાં 0.03% હતું, 0.035 હતું. હવે અદ્યતન સમયની અંદર 0.04% જેટલો કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણની અંદર રહેલો છે. આ હું તમને જે વાત કરું છું તે વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ છે. પરંતુ જો પૃથ્વી સપાટીની વાત કરવામાં આવે કે પૃથ્વી સપાટીમાં કેટલો કાર્બન ડાયોક્સાઇડ છે તો એમાં 0.02% છે.
એમાં તો વિદ્યાર્થી મિત્રો વધારો નથી થતો, કારણ કે આપણને ખ્યાલ છે કે મોટાભાગનો કાર્બન ડાયોક્સાઇડ જે છે હવાની અંદર ઉમેરો થતો હોય છે. હવે આપણે વાત કરીએ કે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કઈ રીતે બીજા મૃદાવરણની અંદર કે બીજા ઘટકોની અંદર કઈ રીતે પ્રવેશ કરે છે. તો વાતાવરણમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ સૌથી પહેલાં લીલી વનસ્પતિ કાર્બનિક સંયોજનો પોતાનો ખોરાક બનાવે છે. હમણાં જ આપણે વાત કરી ને કે ભાઈ લીલી વનસ્પતિ જે છે ગ્લુકોઝ પોતાનો ખોરાક, ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6, એટલે કે ગ્લુકોઝના સ્વરૂપમાં પોતાનો એ ખોરાક બનાવે છે. અને ગ્લુકોઝમાંથી અમુક સમય બાદ એ વનસ્પતિની અંદર સેલ્યુલોઝનું એવા કાર્બનિક પદાર્થનું નિર્માણ થતું હોય છે. એટલે સેલ્યુલોઝ જે છે એ વનસ્પતિની અંદર એ સંગ્રહ થતો હોય છે. તો વનસ્પતિ પોતાનો ખોરાક કાર્બનિક પદાર્થમાં કર્યો, ત્યાર પછી વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ દરિયાની અંદર, દરિયાનું પાણી જે છે એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું સીધું જ શોષણ થતું હોય છે. અને જ્યારે સીધું શોષણ થાય છે તેમાં પાણીના કાર્બોનેટ બને છે. પાણીના કાર્બોનેટનું સૂત્ર છે H2CO3, બરાબર. પાણીનો કાર્બોનેટ બને છે H2O વત્તા CO2 બરાબર H2CO3, એટલે કે આ જે છે પાણીના કાર્બોનેટ એમાંથી બને છે. પાણીના કાર્બોનેટ મોટાભાગે ક્યાં બનતા હોય છે? દરિયાના પાણીની અંદર બને છે. અને એ દરિયાના પાણીમાં કાર્બોનેટ બનતા બનતા એ ઘણા બધા જમા થાય અને એના કારણે લાંબા સમય પછી એમાંથી ચૂનાનો પથ્થર જે છે એ બને છે. આ ચૂનાનો પથ્થર જે છે એનું સૂત્ર છે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. મોટાભાગે આપણે જોતા હોઈએ છીએ કે કવચવાળા જે સજીવો છે, દરિયામાં શંખ છે, શીપ છે, એમની માથે એક કવચ હોય છે. આ કવચવાળા પ્રાણીઓની માથે જે કવચ છે એ કવચની અંદર કેલ્શિયમ કાર્બોનેટ એ નામનો પદાર્થ રહેલો હોય છે. એ લાંબા સમયે દરિયામાં જમા થતા જાય અને એની માથે પછી કાદવ કે ફરી વળે, બરાબર. અને એને નીચેથી ગરમી લાગે તો એમાંથી એ ચૂનાના પથ્થરનું નિર્માણ થતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કોલસો. તો કે ભાઈ લીલી વનસ્પતિ જે છે લીલી વનસ્પતિ એમાં કોલસો કઈ રીતે બને છે? તો કે લીલી વનસ્પતિ જે છે એ માનો કે કોઈ કારણસર પૃથ્વી સપાટી પર કોઈ પ્રકારના તોફાન આવે, બરાબર, અથવા તો પૃથ્વી સપાટી પર કોઈ ઉલ્કા કે મોટી કોઈ એવા પદાર્થો અથડાય એના કારણે, અથવા તો કોઈ ભૂકંપ આવે એના કારણે વનસ્પતિ જે છે એ દરિયાની અંદર, દરિયાની સપાટીની નજીક અથવા તો કોઈ એવા વિસ્તારની અંદર એ લાકડું જે છે જમીનમાં દટાઈ જાય છે. તેમનું ઓક્સિડેશન થતું નથી, પરંતુ શું થાય છે? રિડક્શન થાય છે. મિત્રો, ઓક્સિડેશન થાય ને તો એ સળગી જાય અને એનો ઓક્સાઇડ બની જાય, પરંતુ શું થાય છે? વનસ્પતિમાંથી રિડક્શન થાય છે અને રિડક્શન થવાથી એમાંથી કોલસાનું નિર્માણ થતું હોય છે. તેવી જ રીતે જો પ્રાણીઓ હોય, માનો કે ડાયનોસોર જેવા પ્રાણીઓ એ ભૂતકાળની અંદર પૃથ્વી સપાટી પર હતા, તેઓ જમીનમાં દટાયા પછી તેમનું શું થયું? રિડક્શન થયું. અને રિડક્શનની પ્રક્રિયા થવાના કારણે એમાંથી પેટ્રોલિયમ પદાર્થોનું નિર્માણ થતું હોય છે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ એમાંથી બને છે. એટલે કે કોલસો અને પેટ્રોલિયમ જે છે એમને આપણે અશ્મિ બળતણના નામે ઓળખીએ છીએ. અને આજે આપણા માટે ઉર્જાનો એક અતિ મહત્ત્વનો એ સ્ત્રોત ગણવામાં આવે છે. આજે આપણે મોટાભાગની ઉર્જા જે છે એ અશ્મિભૂત, એટલે કે અશ્મિભૂત બળતણમાંથી આપણે વાપરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિને જ્યારે કોઈ પણ પ્રાણીઓ ખાય છે ત્યારે એમના શરીરની અંદર આ કાર્બનિક પદાર્થ આવે છે. દાખલા તરીકે આપણે રોજિંદા ખોરાકની અંદર રોટલી, શાક, દાળ, ભાત વગેરેનો ઉપયોગ કરીએ છીએ. તો આ રોજિંદા ખોરાકની અંદર જે આપણે ઉપયોગ કરીએ છીએ એ કાર્બનિક પદાર્થ છે. અને એ કાર્બનિક પદાર્થ એ આપણા શરીરની અંદર આવે છે, કોઈ પણ બીજા સજીવના શરીરમાં આવે છે તો એમના શરીરમાં કાર્બનિક પદાર્થ હોય છે. દાખલા તરીકે આપણા શરીરમાં આપણે ગ્લુકોઝ જે આપણે નિર્માણ કરીએ છીએ, જે ખોરાક ખાઈએ એમાંથી આપણા શરીરમાં ગ્લુકોઝ બને અને એમાંથી ગ્લાયકોઝન સ્વરૂપમાં આપણા શરીરમાં એનો સંગ્રહ થતો હોય છે. તો આ ગ્લાયકોઝન બને છે, બરાબર. પછી અકાર્બનિક કાર્બોનેટ પણ એમાંથી બનતા હોય છે આપણા શરીરમાંથી. અને શ્વસનની પ્રક્રિયા જ્યારે દરેક સજીવો કરે છે, દરેક સજીવમાં શ્વસનની પ્રક્રિયા થાય છે, ત્યારે શ્વસનમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ વાતાવરણની અંદર એ મુક્ત થાય છે. અને મુક્ત થતો કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછો વાતાવરણની અંદર એ ભળી જતો હોય છે. તેવી જ રીતે વનસ્પતિને, કોઈ પણ વનસ્પતિને સળગાવવામાં આવે તો એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તેવી રીતે કોહવણની પ્રક્રિયા થાય,
કોઈપણ વનસ્પતિને સડવાની એટલે કે કોહવણની પ્રક્રિયા થાય તો એમાંથી પણ કાર્બનિક પદાર્થ એટલે કે મિથેન જેવો વાયુનું ઉત્પન્ન થાય છે. તેવી રીતે થોડા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પણ એમાંથી ઉત્પન્ન થતો હોય છે. એટલે આ સક્રિય પ્રક્રિયાને અંતે ફરી પાછો વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ઉમેરાઈ જતો હોય છે. આજના આપણા લેક્ચરની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડને વિસ્તૃત હજી આપણે અભ્યાસ કરવાનો છે. આ તમને જે ચાર્ટ દ્વારા બતાવવામાં આવ્યું છે તે આખા કાર્બન ડાયોક્સાઇડની ચક્રીય પ્રક્રિયા છે, પણ આપણે એના ઘટકો વિશે એની અસરો વિશે હજી આગળ આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા સમયથી જાણીએ છીએ કે કાર્બનના ઘણા બધા સ્વરૂપો છે. તેમાંથી બે મુખ્ય સ્વરૂપો આપણે ઘણી બધી વાર જોયેલા છે. એમાંથી એક છે હીરો અને બીજો છે ગ્રેફાઇટ. હીરો જે છે એ કાર્બન જ છે, બરાબર, પણ એ કાર્બનનું એક સખત સ્વરૂપ છે. કાર્બનના પરમાણુ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે કે એની રચના એ ખૂબ જ સખત પદાર્થની અંદર નિર્માણ થયેલી છે. અને ગ્રેફાઇટ એ પણ કાર્બનની રચના છે. એ ચતુષ્ફલકીય રચના છે અને એની અંદર એ કાર્બનના પરમાણુ એવી રીતે જોડાયેલા છે કે એકબીજાના બંધ થોડા નિર્બળ હોય છે. એના કારણે જે છે એ પ્રમાણમાં કેવો છે, નરમ પદાર્થ હોય છે. એટલે કાર્બનના મૂળ પદાર્થો છે. અને ખનિજ કાર્બોનેટ સ્વરૂપ, ઘણા બધા ખનિજો આપણે જમીનમાંથી જ્યારે કાઢવામાં આવે છે ત્યારે કાર્બોનેટ સ્વરૂપની અંદર હોય છે. દાખલા તરીકે આપણને ખબર છે કે કેલ્શિયમ કાર્બોનેટ છે તો એક ધાતુનો કાર્બોનેટ છે. તેવી રીતે મેગ્નેશિયમ ધાતુ જોઈએ તો મેગ્નેશિયમ કાર્બોનેટ છે. સોડિયમ ધાતુ જોઈએ તો સોડિયમ જે છે NaCO3 સોડિયમ કાર્બોનેટ જે છે એ પણ એ સ્વરૂપની અંદર આવેલો છે. એટલે આ જે બધા છે એ કેવા છે, ધાતુના કાર્બોનેટ છે. એટલે કે ધાતુ જે છે એ કાર્બોનેટ સ્વરૂપની અંદર પ્રાપ્ત થતી હોય છે. કાર્બન ચક્ર જે છે એમાં જીવનમંડળ, ભૂમંડળ, પેડોસ્ફિયર કોને કહેવાય કે એને આમાં ટૂંકાક્ષરમાં કેવું હોય તો સ્કિન ઓફ અર્થ કહેવાય. એટલે કે પૃથ્વી સપાટીનું અતિ પાતળું બહારનું આવરણ કે જ્યાં મોટા ભાગે સજીવો અસ્તિત્વ ધરાવતા હોય છે, બરાબર, નાના સૂક્ષ્મ સજીવો છે કે જોવા મળે છે, એવો પેડોસ્ફિયર છે. જળચક્ર છે, વાયુમંડળમાં કાર્બનનું આદાન પ્રદાન છે, બરાબર. આ બધા ઘટકો એની અંદર એ બધામાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે, કાર્બન જે છે એ પસાર થતો હોય છે. એટલે કે જીવનમંડળ છે, ભૂમંડળ પૃથ્વી સપાટીનું આવરણ છે, પેડોસ્ફિયર છે, જળચક્ર પાણીમાં પણ કાર્બન ડાયોક્સાઇડ એ અસ્તિત્વ ધરાવે છે. વાયુમંડળમાં પણ કાર્બન ડાયોક્સાઇડનું આદાન પ્રદાન થતું હોય છે. સજીવ સૃષ્ટિમાં હવે આપણે વાત કરીએ કે કાર્બન ડાયોક્સાઇડ અથવા કાર્બનનું મહત્ત્વ શું છે. તો ચૂનાનો પથ્થર જે છે એ આપણને પ્રાપ્ત થાય છે. ચૂનાનો પથ્થર જે છે આપણે ઘણી બધી સિમેન્ટ બનાવવાની અંદર, કાચ બનાવવાની અંદર, બરાબર, કાર્બન ડાયોક્સાઇડનો આપણે ઉપયોગ કરીએ છીએ. કોલસો અને પેટ્રોલિયમ જે છે એની અંદર મુખ્યત્વે એ કાર્બન સંયોજન આવેલું છે અને જે આપણા માટે ઉર્જાનો મોટો આજે સ્ત્રોત છે. જમીનમાંથી આપણે એને બહાર કાઢીએ છીએ. કાર્બન ચક્ર જીવોનું અસ્તિત્વ એ શક્ય બનાવે છે, કારણ કે કાર્બન છે ને એ શક્તિ સ્ત્રોત છે. કોઈ પણ સજીવના શરીરમાં જાય અને કાર્બનિક પદાર્થનું દહન થાય અને સજીવને એમાંથી ઉર્જા પ્રાપ્ત થાય. એટલે કાર્બનનું મહત્ત્વ એટલા માટે ખૂબ છે કે દરેક સજીવ માટે તે ઉર્જાનો અતિ મહત્ત્વનો સ્ત્રોત છે. એ કોઈ પણ સજીવને ખોરાકના સ્વરૂપમાં એ ઉર્જા પૂરી પાડે છે. ત્યાર પછી ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કાર્બનિક એસિડ બનાવે છે. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ પાણીની અંદર ઓગળે છે ત્યારે એમાંથી કાર્બોનિક એસિડ બને છે. દાખલા તરીકે તમને સમજાવું અહીંયા કે ભાઈ આ પાણી છે H2O, એની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઓગળે તો એમાંથી જે સંયોજન બને છે એને H2CO3 બને છે. એટલે કે જેને કાર્બોનિક એસિડ કહેવામાં આવે છે. અને જે સમુદ્રની અંદર એસિડિકતા એના કારણે વધે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ અવસ્થામાં હોય તો તે વાતાવરણમાં ભળી જાય છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનો પોતાનો ગુણધર્મ એવો છે કે જે વાયુ અવસ્થામાં ગુણધર્મ ધરાવે છે. અને જો કાર્બન ડાયોક્સાઇડને આપણે ઘન સ્વરૂપમાં ફેરવવો હોય તો આપણે ખૂબ જ નીચું ઉષ્ણતામાન એને આપવું પડે. ઘન સ્વરૂપમાં કાર્બન ડાયોક્સાઇડ મળે છે, તમે સૂકો બરફ નામ સાંભળ્યું છે, બરાબર. વરસાદ લાવવામાં કે એ રીતે પણ એ પ્રયોગ કરવામાં, ઘણી બધી રીતે લેબોરેટરીમાં ઠંડક ઉત્પન્ન કરવામાં એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ થતો હોય છે. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુ અવસ્થામાં સામાન્ય રીતે આપણે જોઈએ કે એને વાતાવરણની સ્થિતિમાં રાખવામાં આવે, હવાના વાતાવરણની સ્થિતિમાં રાખવામાં આવે, રૂમ ટેમ્પરેચરમાં રાખવામાં આવે તો તે એ વાતાવરણની અંદર ભળી જાય છે.
ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જીવંત સજીવોમાં મેટાબોલિક પ્રક્રિયા દ્વારા તે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય છે. દરેક સજીવોના શરીરની અંદર જે પ્રક્રિયા થાય છે જેને આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. આ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં શું થતું હોય છે? મોટા ભાગે એમાં જટિલ કાર્બનિક પદાર્થ જે છે એમાંથી સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર થતું હોય છે. તો જટિલ કાર્બનિક પદાર્થમાંથી જ્યારે સરળ કાર્બનિક પદાર્થ બને છે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એમાં ઉત્પન્ન થતો હોય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણ થતાં એમાં કાર્બનિક પદાર્થ બને છે. વનસ્પતિની અંદર જ્યારે કે કોઈ પ્રાણીની અંદર એમાં મોટા ભાગે પહેલી શરૂઆત કોણ કરે છે? વનસ્પતિ કરે છે. વનસ્પતિની અંદર કઈ પ્રક્રિયા થાય છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. અને પ્રકાશ સંશ્લેષણની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે એમાંથી કાર્બનિક પદાર્થ બનતો હોય છે. બરાબર. એ કાર્બનિક પદાર્થ જ્યારે બને છે ત્યારે એમાં ગ્લુકોઝનું નિર્માણ થતું હોય છે. અને જ્વાળામુખી દ્વારા પણ પૃથ્વીના પોપડામાં રહેલ એ કાર્બન ડાયોક્સાઇડ જે છે હવામાં ભળે છે. આપણને ખ્યાલ છે કે જ્યારે જ્વાળામુખી જ્યાં ફાટે છે ત્યાં આગળ જમીનમાં આપણે વાત કરીએ ને કે જમીનની અંદર 0.02% કાર્બન ડાયોક્સાઇડ રહેલો છે. આ 0.2% કાર્બન ડાયોક્સાઇડ છે એ શું થશે? ગરમ થશે. અને ગરમ થવાને પૃથ્વી સપાટી પર આવે છે અને એના કારણે હવામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉમેરો થતો હોય છે. વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે તેના કરતાં સમુદ્રની અંદર દરિયામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે? 50 ગણો જેટલો વધારે કાર્બન ડાયોક્સાઇડ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક ખાસ વાત સમજી લેજો કે કાર્બન ડાયોક્સાઇડ જે દરિયાના પાણીની અંદર છે તે સૌથી પહેલાં અતિ સૂક્ષ્મ દેહરચના ધરાવતી વનસ્પતિ છે. એમને પ્રાપ્ય બને છે. એટલે પહેલાં તેનો ખોરાક બનાવે છે. એની શરૂઆત આગળ જતાં શેવાળને પ્રાપ્ત થાય છે. એ પોતાનો ખોરાક બનાવે છે. ત્યાર પછી પ્લેન્ટોનિક સજીવો જે સૂક્ષ્મ દેહ રચના ધરાવતા સજીવો છે એ પોતાનો ખોરાક બનાવે છે. એટલે એક કોષીયમાંથી બહુકોષીયમાં, ત્યાર પછી જટિલ કોષીય સજીવ રચનાની અંદર કાર્બન ડાયોક્સાઇડ જતો હોય છે. એમ થતાં થતાં આગળ જતાં બહુકોષીય સજીવોને કાર્બન ડાયોક્સાઇડ એના શરીર રચના માટે અને ઉર્જા માટે કામમાં આવે છે. વાત કરીએ આપણે કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણની, તો વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક ક્રાંતિ જ્યારથી આવી ત્યારથી આપણને ખ્યાલ છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ થોડું ને થોડું જે છે એ વધતું જાય છે. એમાં મોટા ભાગે આપણે માનવીય પ્રવૃત્તિઓ જવાબદાર ગણી શકાય. જોકે આપણા હિત માટે જ આપણે કરેલી છે કે ભાઈ આપણે ઉદ્યોગો સ્થાપ્યા તો શા માટે સ્થાપ્યા? માનવીની સુખાકારી માટે થઈને આપણે ઉદ્યોગોને સ્થાપ્યા છે. પરંતુ કાર્બન ડાયોક્સાઇડની કંઈક આડઅસર પણ છે. તો 19મી સદીની અંદર આપણે જોઈએ તો 290 ppmથી વધી અને 325 ppm, આ જે વાત કરું છું તે 19મી સદીની શરૂઆતની વાત કરું છું. અને 325 ppm જે વાત કરું છું તે 19મી સદીના અંતની વાત કરું છું. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 19મી સદીની અંદર 290 ppmથી 325 ppm જેટલું થયું. અને 20મી સદીના અંતે 380 ppm જે છે એટલું થયું છે. અને વિદ્યાર્થી મિત્રો, હજી તમને એનાથી આગળનો રિપોર્ટ આપી દઉં તો ઓક્ટોબર 2023માં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે એ 422 ppm આટલું જે છે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આજે નોંધાયેલા લેટેસ્ટ આંકડો ગણાય ને, હમણાંનો તે માનો ને ઓક્ટોબર મહિનો એટલે હમણાં નજીકમાં તે આટલું બધું કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે એ વધતું રહ્યું છે. એની પાછળના કારણો જે છે ઔદ્યોગિકીકરણ છે, વાહન વ્યવહાર છે, ત્યાર પછી માનવીની વસ્તીમાં થતી વૃદ્ધિ છે. બરાબર. આવા ઘણા બધા કારણો જે છે એ આની અંદર જવાબદાર છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે હવાની અંદર વધતું રહ્યું છે. અને આ પીપીએમનો તમને ખ્યાલ છે. પીપીએમનો પૂરું મિનિંગ આપણે જોઈએ તો પાર્ટ્સ પર મિલિયન, એટલે કે 10 લાખ ભાગમાં કેટલું પ્રમાણ છે. આપણે અત્યારની જ વાત કરીએ કે ભાઈ ઓક્ટોબર 2023ની અંદર જે 422 ppm છે તેનો મિનિંગ શું થાય કે ભાઈ 10 લાખ લીટર તમે પાણી લ્યો તો તેની અંદર જે છે 422 લીટર કાર્બન ડાયોક્સાઇડ એમાં ઓગળેલો હોઈ શકે છે. એટલે કે હવાની અંદર આટલા જથ્થાની અંદર આટલો કાર્બન ડાયોક્સાઇડ 422 ppm જેટલો હોય છે. કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ જે છે એ સજીવો માટે થઈને ચિંતાનો આજે વિષય બન્યો છે. આગળ જઈએ તો કાર્બન ચક્ર જે છે એમના મુખ્યત્વે વિસ્તારને આધારે 2 પ્રકાર પાડવામાં આવે છે. એક તો ભૂમિ ઉપરનું કાર્બન ડાયોક્સાઇડનું ચક્ર છે અને બીજું મહાસાગર ઉપરનું કાર્બન ડાયોક્સાઇડ ચક્ર
છે, કારણ કે એને એટલા માટે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે કે ભૂમિ ઉપરનું જે કાર્બન ડાયોક્સાઇડ ચક્ર છે એમાં મુખ્યત્વે એને શોષવા માટે થઈને વનસ્પતિ જવાબદાર છે. અહીંયા આગળ કોણ આવશે? વનસ્પતિ આવશે, બરાબર ને? વનસ્પતિ આવશે. અને મહાસાગરની અંદર આપણે જોઈએ તો એની અંદર જે છે દરિયાના પાણીની અંદર મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર હોય છે. એટલે કે દરિયાના પાણીની અંદર એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થતું હોય છે, બરાબર ને? તો બંનેમાં એકમાં વનસ્પતિ દ્વારા શોષણ થાય છે, એકની અંદર દરિયાના પાણીની અંદર શોષણ થાય છે. એટલે એને બે ઘટકની અંદર એને વહેંચવામાં આવ્યું છે. હવે આપણે થોડુંક સમીકરણ ઉપર જઈશું કે જમીન ઉપર ની પ્રક્રિયામાં કેવું થતું હોય છે કે કાર્બન ડાયોક્સાઇડની અને પાણી સાથે જોડાય છે અને એમને વનસ્પતિ અને કાર્બન ડાયોક્સાઇડ સાથે સૂર્યપ્રકાશની પ્રક્રિયા થાય એટલે જ એમને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવશે. અને એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના કારણે ગ્લુકોઝ બને છે અને સાથે સાથે આપણે વનસ્પતિ ઓક્સિજન આપે છે. વિદ્યાર્થી મિત્રો, ગ્લુકોઝ જે છે એ C6H12 અને O6, કારણ કે પરીક્ષામાં ઘણી બધી વાર ગ્લુકોઝનું એ અણુસૂત્ર પણ આપણને પૂછાતું હોય છે, એટલે આપણે એને ખાસ ધ્યાનમાં રાખીશું. તમને પહેલાં જ કીધું હતું કે ભાઈ વનસ્પતિની અંદર જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે ત્યારે એ આપણને ઓક્સિજન આપે છે. તે પાણીના અણુના વિભાજન દ્વારા આપણને ઓક્સિજન એ પ્રાપ્ય બને છે. હવે આ જે ગ્લુકોઝ જે છે એમનું શું થાય છે? ઓક્સિડેશન થાય છે. કોઈ પણ સજીવ તેને ખોરાક તરીકે ઉપયોગ કરે, માનો કે ગાય, ભેંસ કે કોઈ પ્રાણીઓ એ ગ્લુકોઝનો એ પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે એના શરીરની અંદર પોતે લીધેલા શ્વાસમાં ઓક્સિજન એમાંથી જ્યારે તેમનું ઓક્સિડેશન થાય છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એમાંથી ઉત્પન્ન થાય છે. એટલે કે ગ્લુકોઝના ઓક્સિડેશન થવાથી ફરી પાછો શું ઉત્પન્ન થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. અને એ કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછો વાતાવરણની અંદર ભળી જતો હોય છે. દરિયાની અંદર જે કાર્બન ચક્રની પ્રક્રિયા છે તો દરિયામાંથી છોડાતા કાર્બન ડાયોક્સાઇડ કરતાં એમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ વધારે થાય છે. એટલે દરિયાના પાણી જે છે એમાં જે સજીવો રહે છે એ કાર્બન ડાયોક્સાઇડ હવામાં મુક્ત કરે છે તેના કરતાં એ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ વધારે કરે છે. એટલે કે સમુદ્રને કાર્બન ડાયોક્સાઇડ સિંક કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, સિંક મતલબ કે એક સ્ટોરેજ છે, એક ટાંકી છે કે જે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. એમાં શીપ જોવા મળે, શંખ જોવા મળે, એ કાર્બન ડાયોક્સાઇડના પણ સ્વરૂપો છે. મતલબ કે હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એને મેક્સિમમ પ્રમાણમાં એ દરિયાના પાણીની અંદર શોષણ કરવામાં આવે છે. એટલે દરિયો જે છે એ કાર્બન ડાયોક્સાઇડનું સૌથી મોટું સિંક છે. આપણે એમ માનીએ છીએ કે ભાઈ માત્ર ને માત્ર કાર્બન ડાયોક્સાઇડનું શોષણ જે છે એ લીલી વનસ્પતિ જ કરે છે, એવું નથી. એના કરતાં પણ વધારે દરિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું શોષણ એ થતું હોય છે. સમુદ્રના તળિયે જે છે જે કેલ્શિયમ કાર્બોનેટ જમા થાય છે તેમાંથી ચૂનાનો પથ્થર બને છે. એટલે આ દરિયાના પાણીની અંદર કેવું બને છે કે સૂક્ષ્મ સજીવો કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે, પોતાનો ખોરાક બનાવે, એમાંથી મોટા સજીવો ઉપયોગ કરે. એમ કરતાં થઈને કાર્બન ડાયોક્સાઇડ જે છે દરેક સજીવમાં આગળ જતાં એની માત્રામાં જે છે એ વધારે ખોરાક ઉપયોગ કરે છે. એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય અને અંતે જે છે એમાંથી શું બને છે? ચૂનાનો પથ્થરનું નિર્માણ થતું હોય છે. એટલે દરિયાના તળિયે આવા બધા ખડકો જે છે કેલ્શિયમ કાર્બોનેટના જે છે ખડકો આપણે પ્રાપ્ત થતા હોય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ કે કાર્બન ચક્રનું મહત્વ શું છે. તો કાર્બન ચક્ર જે છે એ સૂર્યની લાંબી તરંગ લંબાઈ ધરાવતા કિરણોને રોકે છે અને પૃથ્વીવાસીઓ માટે એક ધાબળા સમાન કામ કરે છે. જો સાંભળજો કે આ એક મુદ્દો એવો સમજવા જેવો છે, વૈજ્ઞાનિક કારણ સાથેનો છે કે ભાઈ પૃથ્વી સપાટીમાં રહેતા સજીવો જે છે એને નિયત તાપમાન જરૂરી છે. નહીં કે આપણે માનીએ કે પૃથ્વી સપાટીનું તાપમાન વધી રહ્યું છે કે એનાથી આવું બધું થશે, એ વાત સાચી. પરંતુ મૂળ મુદ્દો એવા પ્રકારનો છે કે દરેક સજીવને વસવાટ માટે અનુકૂળ તાપમાન મળવું જોઈએ. અને અનુકૂળ તાપમાન છે ને એ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે ને એના કારણે આપણને મળી રહે છે. જુઓ અહીંયા કે સૂર્યમાંથી નીકળતા તરંગોના 3 પ્રકાર છે, બરાબર ને? એક છે શોર્ટ વેવ એટલે કે ટૂંકી તરંગ લંબાઈવાળા કિરણો, જેને આપણે ક્ષ કિરણો છે એવા નામથી ઓળખીએ છીએ. રેડિયો તરંગો છે એવા નામથી ઓળખીએ છીએ. ત્યાર પછી મીડિયમ વેવ છે જેને આપણે દ્રશ્ય પ્રકાશ કહીએ છીએ, બરાબર ને? કે તમે અત્યારે જોઈ શકો છો, હું તમને જોઈ શકું છું, તો એ મીડિયમ તરંગ લંબાઈ છે. ત્યાર પછી ત્રીજા જે તરંગો છે જેને આપણે લાંબી તરંગ લંબાઈ શબ્દ વાપર્યો છે, જેને ઇન્ફ્રારેડ કહેવામાં આવશે. તો આ ઇન્ફ્રારેડ તરંગો જે છે
એનું કાર્ય શું છે? એ આપણને ગરમી આપે છે, મતલબ કે હીટ આપે છે, અને એ પણ દરેક સજીવને યોગ્ય માત્રામાં ગરમી મળવી જોઈએ. એટલે કે એ મળી રહે તો જ સજીવોના શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયા વ્યવસ્થિત થઈ શકે છે. બરાબર. આપણને ખ્યાલ છે કે ભાઈ પૃથ્વીના ધ્રુવીય પ્રદેશોમાં જીવન શક્ય નથી, કારણ કે એટલું બધું ટેમ્પરેચર ત્યાં નીચું છે કે સજીવોના પોતાના શરીરની જે જૈવ રાસાયણિક પ્રક્રિયા થવી જોઈએ એ યોગ્ય રીતે થતી નથી. એટલા માટે એટલે પૃથ્વીવાસીઓ માટે ધાબળા જેવું કામ, મતલબ કે ગરમી આપવાનું કામ જે છે એ કોણ કરે છે? કાર્બન ડાયોક્સાઇડ કરે છે. એટલે એક ચક્ર આપણને ઉપયોગી છે. ઉર્જાના સંતુલન માટે ખૂબ જ મહત્વનો સ્ત્રોત છે. દરેક સજીવને પોતાનો ખોરાક માટે થઈને યોગ્ય પ્રમાણમાં આહારની જરૂર પડે છે, અને આહાર માટે જે આપણે ઉપયોગ કરીએ છીએ, કોઈ પણ સજીવ આહાર માટે ઉપયોગ કરે તો એમાં મોટા ભાગે શું હોય છે? કાર્બનિક પદાર્થ હોય છે, અને કાર્બનિક પદાર્થ એ કાર્બનનો બનેલો હોય છે. કાર્બન ચક્ર જો અસંતુલિત થાય તો જલવાયુ પરિવર્તન થાય છે, અને જલવાયુ પરિવર્તનના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વાત કરેલી છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધવાથી પણ સજીવો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, અને એના કારણે જે છે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. એટલે વાતાવરણના વધારે પડતા કાર્બન ડાયોક્સાઇડના કારણે પૃથ્વી સપાટી પર ગરમીનું પ્રમાણ વધવું, અને પૃથ્વીનું પ્રમાણ જ્યારે વધી જાય ત્યારે શું થાય છે કે એની અસરો રૂપે જે છે એ ધ્રુવીય પ્રદેશોમાં રહેલો બરફ જે છે એ પીગળવા લાગે છે, વરસાદમાં અનિયમિતતા થાય છે વગેરે આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી છે. એટલે આ એક મહાન સમસ્યા જે છે એના તરફ દોરી જાય છે. આપણા શરીરની અંદર લિપિડ એટલે કે ચરબી, અને DNA એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો વર્ડ છે. DNA એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ જે છે આપણા શરીરના બંધારણ માટે અગત્યનું છે. બરાબર ને? કે વારસાગત લક્ષણો માટે અગત્યનું છે. એ આપણા શરીરનું આખું જે સજીવ શરીરનું બંધારણીય ઘટક જે છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. લિપિડ છે, આ બધાની અંદર જે છે મુખ્યત્વે કાર્બન આવેલો છે. આપણી સ્કિન લો, ચામડી લો, દરેક ઘટકો લો, કંકાલ તંત્રની અંદર દરેક ઘટકોની અંદર કાર્બનનું મહત્વ તો છે જ, અને જીવ અસ્તિત્વ માટે તે અગત્યની ભૂમિકા ભજવે છે. દરેક સજીવના અસ્તિત્વ માટે થઈને અસ્તિત્વ માટેની જે કંઈ જરૂરિયાતો છે સજીવ માટે, તો એમાં કાર્બન જે છે અગત્યનો ભાગ ભજવે છે. હવે આપણે કાર્બન ડાયોક્સાઇડને એના સમયના આધારે પણ આપણે બે ભાગ પાડી શકાય. એક અલ્પ સમય માટેનું કાર્બન ચક્ર પણ કહી શકાય, અને એક દીર્ઘ સમય માટેનું કાર્બન ચક્ર પણ કહી શકાય. દાખલા તરીકે અલ્પ સમય માટેનું કાર્બન ચક્રની વાત કરીએ તો કોઈ વનસ્પતિ જે છે એ નાની વનસ્પતિ હોય, માનો કે એકાદ વર્ષના ગાળા માટે આપણે વાત કરીએ કે ભાઈ આપણે ખેતીનો પાક લીધો, બરાબર, તેમાં કાર્બન જે છે શું થયો? એમાં ભેગો થયો, એને આપણે સળગાવી દઈએ એટલે સીધો કાર્બન ડાયોક્સાઇડ ક્યાં ભળી જાય? હવાની અંદર પાછો જતો રહે. તો ચક્રીય પ્રક્રિયા ત્યાં આગળ પૂરી થઈ ગઈ. પણ લાંબા સમયની આપણે વાત કરીએ તો પૃથ્વી સપાટી પર કરોડો વર્ષો પહેલાં એ મોટા જંગલો હતા, અને મોટા મોટા પ્રાણીઓ રહેતા હતા, અને એમાંથી કોલસો બન્યો, પેટ્રોલિયમ બન્યું, એનો આજે આપણે ઉપયોગ કરીએ છીએ, અને એ પાછો કાર્બન ડાયોક્સાઇડ એ પાછો વાતાવરણમાં ભળે છે. તો આ પ્રક્રિયા કેવી કહેવાય? લાંબા સમય માટેની કહેવાય. એટલે કાર્બન ચક્ર સમયના આધારે પણ એમાં બે રીતે આપણે એને બે ભાગ પાડી શકાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તો કાર્બન ચક્ર જે છે તમારા બરાબર ખ્યાલ તમને આવ્યો છે. ત્યાર પછી આપણે બીજા ચક્રની વાત કરીએ છીએ. એ ચક્રનું નામ છે નાઇટ્રોજન ચક્ર. તો વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન ચક્ર એ આપણે સજીવ સાથે જોડાયેલું અને વાતાવરણીય ચક્ર છે, અને ખૂબ જ અગત્યનું છે. વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ જે છે એ કેટલું છે? 78% છે. બરાબર. વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ 78% છે. આમ આપણે જનરલી વાત કરીએ ને તો નાઇટ્રોજન એક એવો વાયુ છે કે જે ઓછો સક્રિય છે પ્રમાણમાં. એ એવો ગેસ છે કે જે સજીવ ઓછો સક્રિય છે, એટલે સજીવને એમાંથી કોઈ સીધું જ નુકસાન થતું નથી. વાતાવરણમાં 78% હોવા છતાં પણ આપણે શ્વાસમાં પણ લઈએ છીએ, પણ આપણને એ સીધી રીતે કોઈ હાનિકારક વાયુ નથી. હવે નાઇટ્રોજન વાયુ જે છે એમનું સ્થાપન કરવામાં આવે છે. નાઇટ્રોજન વાયુ હવામાં છે
તો એ કોઈ વનસ્પતિ, જેમાં આપણે વાત કરીએ ને કે વનસ્પતિ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સીધો પોતાના શ્વાસમાં લે છે, પણ નાઇટ્રોજનમાં એવું બનતું નથી કે નાઇટ્રોજન વનસ્પતિ કોઈ પણ શ્વાસ લેતી હોય તો સીધો નાઇટ્રોજન એના શ્વાસમાં લઈ શકે, પણ એ કેટલીક પ્રક્રિયામાંથી પસાર થાય છે, મતલબ કે કેટલાક સૂક્ષ્મ જીવોમાંથી એવી રીતે પસાર થાય છે કે જેના કારણે વનસ્પતિને પ્રાપ્ય બને છે. તો નાઇટ્રોજનનું સ્થાપન કઈ રીતે થાય છે એને નાઇટ્રિફિકેશન કહેવામાં આવે છે, બરાબર. તો નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થાય એના કારણે જે છે એ પ્રાપ્ય બને છે. તેવી રીતે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ વનસ્પતિના, લીલી વનસ્પતિના જીવરસની અંદર પ્રવેશ કરે છે, ત્યાર પછી એનું એમોનિફિકેશન થાય છે. એમોનિફિકેશન થવાથી એમાં એમોનિયા નામનો એ વાયુ બને છે અને એમાંથી પ્રવાહી પદાર્થ બની શકે છે, જેનું સૂત્ર છે NH3. એમોનિયા એટલે NH3, બરાબર. એમોનિયા બને છે અને એમોનિયા જે છે એ જીવરસ ધરાવતા જે કંઈ પ્રાણીઓ છે, બરાબર ને, જે સજીવો છે એના કોષોની અંદર પ્રવાહી આવેલું છે જેને જીવરસ કહેવામાં આવે છે, એમાં પ્રાપ્ય બને છે. ત્યાર પછી એમાં નાઇટ્રિક અને નાઇટ્રાઇટ્સ નામના બે પદાર્થો બને છે, NO2 અને NO3. નાઇટ્રાઇટ્સ એટલે કે NO2 અને નાઇટ્રાઇટ, બરાબર. નાઇટ્રેટ એટલે NO3. આવા બે ઘટકો બને છે. ત્યાર પછી જે છે વાતાવરણીય અને ઔદ્યોગિક દ્વારા પણ સ્થાપિત કરી શકાય છે, એ મુદ્દાની આપણે આગળ વાત કરીશું. પરંતુ આજે મોટા મોટા કારખાના આવેલા છે કે જે કારખાનાની અંદર હવામાંથી નાઇટ્રોજન વાયુને સ્ક્રબ કરવામાં આવે છે, મતલબ કે એને અલગીકરણ થાય છે. જેવી રીતે પેટ્રોલિયમ પદાર્થોનું અલગીકરણ કરીને પેટ્રોલ, નેફ્થા, ડીઝલ, કેરોસીન, ઊંધણ તેલ એવી રીતે અલગ કરી શકાય છે, તેવી રીતે હવામાં કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન આવા વાયુ છે એમાંથી એકલા નાઇટ્રોજનને અલગ કરવામાં આવે છે અને એમાંથી જુદા જુદા પદાર્થો બનાવવામાં આવે છે. ત્યાર પછી નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થાય છે, બરાબર. અને નાઇટ્રિફિકેશનની પ્રક્રિયાથી નાઇટ્રેટ્સ ને આવા બધા પદાર્થો બને છે, એમાંથી ખાતર બને છે જે વનસ્પતિ માટે ઉપયોગમાં લેવામાં આવશે. અને છેલ્લે ડીનાઇટ્રિફિકેશન એટલે કે એવા બધા નાઇટ્રોજન જે જમીનની અંદર ઉમેરાયો, કોઈ પણ પ્રાણીના શરીરમાં આવ્યો, વનસ્પતિના શરીરમાં આવ્યો, તો છેલ્લે એનું ડીનાઇટ્રિફિકેશન થાય છે. ડીનાઇટ્રિફિકેશન એટલે હવે જે કાંઈ નાઇટ્રોજન NO3 છે, NO2 છે, એમાંથી સીધો હવાની અંદર એ નાઇટ્રોજન વાયુ ઉમેરાય છે, જેને ડીનાઇટ્રિફિકેશન કહેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા પછી ફરી પાછો નાઇટ્રોજન વાયુ જે હવાની અંદર ભળે છે, જેને ડીનાઇટ્રિફિકેશન કહેવામાં આવે છે. તો વનસ્પતિને કઈ રીતે પ્રાપ્ય બને છે, બરાબર. એમાંથી વનસ્પતિની અંદર એને આપણે ક્ષારો બનાવવા પડે છે, બરાબર. સીધો હવામાંથી નાઇટ્રોજન વનસ્પતિમાં ઉમેરાતો નથી, પણ એના ક્ષારો બનાવવામાં આવે છે અને ત્યાર પછી એ વનસ્પતિને પ્રાપ્ય બને છે. હવે આપણે એને વિગતવાર જોઈએ તો ભૂજૈવ રાસાયણિક પ્રક્રિયા જે છે, નાઇટ્રોજન ચક્ર એ ભૂજૈવ રાસાયણિક પ્રક્રિયા છે અને નિષ્ક્રિય નાઇટ્રોજન એ જીવિત સજીવો માટે વધારે ઉપયોગી સ્વરૂપમાં પરિવર્તિત કરવો. એટલે નાઇટ્રોજન ચક્ર એટલે નિષ્ક્રિય જે નાઇટ્રોજન છે એને શું કરવાનું છે, જીવિત જીવો માટે વધારે ઉપયોગી સ્વરૂપની અંદર પરિવર્તિત કરવામાં આવે છે. લીલી વનસ્પતિ માટે અગત્યનો એક પોષક ઘટક છે. જો વનસ્પતિ ઘણા બધા એના 16 જેટલા અને એના કરતાં પણ વધારે એને પોષક તત્વોની જરૂર છે, એ પૈકી નાઇટ્રોજન જે છે એ વધારે પ્રમાણમાં વનસ્પતિને જરૂર પડે છે, એટલે કે અગત્યનો એ પોષક ઘટક છે. હવાની અંદર નાઇટ્રોજન જે છે એનું પ્રમાણ કેટલું છે, 78% છે. નાઇટ્રોજન જુદા જુદા સંયોજનોમાં રૂપાંતરિત થઈ જમીનમાં એ ત્યાંથી એ સજીવોમાં અને ફરી હવામાં ભળી જાય છે. આ એક એની સક્રિય પ્રક્રિયા બતાવી છે. કઈ રીતે? તો કે નાઇટ્રોજન જુદા જુદા સંયોજનમાં સૌથી પહેલાં રૂપાંતરિત કરવામાં આવે છે, કારણ કે હવાની અંદર એ નાઇટ્રોજનના સ્વરૂપની અંદર છે. ત્યાર પછી એમાંથી સંયોજનો બને છે અને સંયોજનો બન્યા પછી સજીવ શરીરમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી ફરી પાછો છેલ્લે ડીનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થઈ અને ફરી પાછો હવામાં ભળી જાય છે. હવે નાઇટ્રોજનનું સ્થિરીકરણ કોને કહેવામાં આવે છે? તો નાઇટ્રોજનનું સ્થિરીકરણ એટલે બેક્ટેરિયામાં હાજર ઉચ્છેસકો જે છે, બેક્ટેરિયાની અંદર હાજર જે ઉચ્છેસકો છે એ ઉચ્છેસકો નાઇટ્રોજનનું સ્થિરીકરણની પ્રક્રિયા કરે છે. એટલે હવામાં જે નાઇટ્રોજન છે એ બેક્ટેરિયાના માધ્યમથી એ જમીનની અંદર એ સ્થાપિત થાય છે, જેને નાઇટ્રોજનનું એ સ્થિરીકરણ કહેવામાં આવે છે. હવે નાઇટ્રીકરણ કોને કહેવાય? તો નાઇટ્રીકરણ એટલે એમાંથી એમોનિયા વત્તા ઓક્સિજન એ
નાઇટ્રીકરણ કરીને એમોનિયા બનાવવામાં આવે છે અને એમોનિયા વત્તા ઓક્સિજન જ્યારે ભેગા થાય છે ત્યારે એમાંથી નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ જે છે એ બને છે, એટલે કે NO2 અને NO3 જે એમાંથી બને છે. આ ઓક્સાઇડ જે છે ને એ જ વનસ્પતિ માટે લભ્ય બને છે, મતલબ કે એને એ પૂરતા પ્રમાણમાં એને પ્રાપ્ય બને છે. ત્યાર પછી આવે છે વિનાઇટ્રીકરણ અથવા ડિનાઇટ્રીકરણ. બરાબર, વિનાઇટ્રીકરણ અથવા તો ડિનાઇટ્રીકરણ એ શું છે કે ભાઈ જે કોઈ આપણે ઘટકો બનાવ્યા છે, માનો કે NO3 બન્યો ઘટક બન્યો છે, તો NO3 માંથી ફરી પાછો એ નાઇટ્રોજન બનવાની પ્રક્રિયા એટલે કે હવામાં ભળવાની જે પ્રક્રિયા છે એને વિનાઇટ્રીકરણ અથવા તો ડિનાઇટ્રીકરણની પ્રક્રિયા કહેવામાં આવે. એમાં પણ કેટલાક બેક્ટેરિયા ભાગ ભજવતા હોય છે, એટલે કે છેલ્લે એમને હવાની અંદર ભેળવવાનું કામ જે છે એ પણ બેક્ટેરિયા દ્વારા શક્ય બને છે. ત્યાર પછી આવે છે ક્ષયન અથવા તો સડવાની પ્રક્રિયા. જ્યારે કોઈ બાયો પદાર્થ છે અથવા તો કોઈ જૈવિક પદાર્થ છે, માનો કે કોઈ વનસ્પતિના ભાગ છે અથવા કોઈ પ્રાણીના ભાગ છે, તો એમાં નાઇટ્રોજન રહેલો છે એના બંધારણની અંદર. બરાબર, હવે એને સડવાની પ્રક્રિયા થાય, એના ઉપર કોઈ બેક્ટેરિયા પ્રક્રિયા કરે અથવા કોઈ વાયરસ પ્રક્રિયા કરે તો શું થાય છે, છેલ્લે એમાંથી તે હવાની અંદર ભળી જાય છે. તો છેલ્લે જે હવામાં ભળવાની પ્રક્રિયા છે એટલે કે અંતે જે છે એમાંથી નાઇટ્રોજન વાયુ જે છે હવાની અંદર ભળી જાય છે, જેને ક્ષયન અથવા તો સડવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ નાઇટ્રોજનની પ્રક્રિયા સાથે જોડાયેલી 4 ક્રિયાઓ છે: નાઇટ્રોજનનું સ્થિરીકરણ, નાઇટ્રીકરણ, વિનાઇટ્રીકરણ અને ક્ષયન અને સડવાની પ્રક્રિયા જે છે એ કહેવામાં આવે છે. મિત્રો, નાઇટ્રીકરણની પ્રક્રિયા જે છે, નાઇટ્રીકરણની પ્રક્રિયામાં નાઇટ્રોજન વાયુ જે છે ને હવામાંથી ચોક્કસ પ્રક્રિયા દ્વારા અલગીકરણની પ્રક્રિયા એ થતી હોય છે. અને સ્થિરીકરણની પ્રક્રિયા જે છે એ વનસ્પતિને લભ્ય બનાવવા માટેની પ્રક્રિયા છે અને એમાં ખાસ પ્રકારના બેક્ટેરિયાના હાજરીમાં જે પ્રક્રિયા થતી હોય છે તે મેં નામ સાંભળ્યું છે, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. બરાબર ને, તો આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનું જે કંઈ કુળ છે એ શું કરે છે, સિમ્બી કુળની જે વનસ્પતિ છે એમને નાઇટ્રોજન લભ્ય બનાવવા માટે થઈ અને એને મૂળની સાથે એ જોડાયેલા હોય છે. જે NO2 ને NO3 જે છે એ વનસ્પતિને એમાંથી નાઇટ્રોજનને આપવાની પ્રક્રિયા એમાં કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રીકરણમાં નાઇટ્રોમોનાસ નામના બેક્ટેરિયા છે, નાઇટ્રોકોક્સ નામના બેક્ટેરિયા જે છે એ એમોનિયાનું NO2 એટલે કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં રૂપાંતર કરે છે. એટલે નાઇટ્રીકરણ પ્રક્રિયામાં શું થાય છે, નાઇટ્રોમોનાસ છે, નાઇટ્રોકોક્સ નામના બેક્ટેરિયા છે એ એમોનિયાનું NO2માં રૂપાંતર કરે છે. એમોનિયા જે છે એને NH3 કહેવાય, એટલે કે NH3 એ વનસ્પતિને ડાયરેક્ટ ઉપયોગ કરી શકતી નથી, માટે શું કરે છે, તેનું નાઇટ્રોજન ઓક્સાઇડના સ્વરૂપની અંદર રૂપાંતર કરે છે. હવે નાઇટ્રોબેક્ટર શું કરે છે, નાઇટ્રોબેક્ટર જે છે નાઇટ્રાઇટ જે છે એનું નાઇટ્રેટમાં રૂપાંતર કરે છે, એટલે નાઇટ્રાઇટ એટલે NO2 એનું NO3માં રૂપાંતર કરે છે. એ કરવા માટે નાઇટ્રોબેક્ટર જે છે એ અગત્યના એ ઉત્સેચક તરીકે એ બેક્ટેરિયા કામ કરે છે. અને નાઇટ્રેટ જે છે એ વનસ્પતિને મૂળ દ્વારા શોષણ પામે છે. આ નાઇટ્રેટ જે છે એ શું થાય છે, નાઇટ્રેટ એટલે NO3, આ NO3 જે છે એનું મૂળ દ્વારા વનસ્પતિમાં શોષણ થાય છે. આખરે તો શું છે, નાઇટ્રોજનનો ઓક્સાઇડ છે. બરાબર, NO3 યાદ રાખજો. ઘણીવાર નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ પણ પરીક્ષામાં તમને પૂછવામાં આવે, તો બરાબર આપણા મનમાં ક્લિયર હોવું જોઈએ કે નાઇટ્રેટ કોને કહેવાય, નાઇટ્રાઇટ કોને કહેવાય. નાઇટ્રેટ એટલે NO3 અને નાઇટ્રાઇટ કહેવામાં આવે તો NO2, એટલે બરાબર એને બેસાડી દીજો. હવે નાઇટ્રોજન જે છે આહાર શૃંખલાની અંદર પ્રવેશ કરે છે અને આહાર શૃંખલામાં ક્યાંથી એનો પ્રવેશ થાય છે, NO3. બરાબર, ત્યાર પછી જે બેક્ટેરિયા છે એ વનસ્પતિને લભ્ય બનાવશે, વનસ્પતિના શરીરમાં એનો પ્રવેશ થાય છે. આગળ જઈએ તો નાઇટ્રોજનનું સ્થિરીકરણની પ્રક્રિયા. નાઇટ્રોજનનું સ્થિરીકરણ કોને કહેવામાં આવે છે કે હવામાં મુક્ત નાઇટ્રોજન હોય છે. બરાબર, એને નાઇટ્રોજનનું સ્થિરીકરણ કહેવામાં આવે છે. આપણે અગાઉ વાત કરી છે કે 78% હવાની અંદર નાઇટ્રોજન રહેલો છે, એ નાઇટ્રોજનનું એ આવેલો છે એનો એટલા જથ્થામાં છે, એ સ્થિરીકરણની પ્રક્રિયા છે. નાઇટ્રોજન જે છે અસક્રિય વાયુ છે, એટલે એવો કોઈ સીધો જે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, દહનશીલ પણ નથી. બરાબર ને, દહનશીલ પણ નથી, દહન પોષક પણ નથી, એટલે સળગતો પણ નથી, સળગવામાં મદદ પણ કરતો નથી. નાઇટ્રોજનના મુખ્ય સંયોજનો આપણે જે અભ્યાસ કરવાનો છે એમાં NH3, NO2 અને NO3, મતલબ કે એમોનિયા, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટ જે છે એના મુખ્ય એ સંયોજનો છે. નાઇટ્રોજન માટીમાં, જીવિત વસ્તુમાં, ખાદ્ય પદાર્થોમાં, કોલસામાં અને સોડિયમ નાઇટ્રેટ જેને કહેવામાં આવશે સોલ્ટ પીટર. બરાબર, નાઇટ્રોજન શેની અંદર હોય છે તો કે માટીમાં,
બરાબર, આપણે જે વનસ્પતિ માટે પ્રાપ્ય જેમાંથી ખોરાક મેળવે છે એ માટીની અંદર હોય છે. જીવિત વસ્તુમાં, કોઈ પણ જીવિત વસ્તુ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, ખાદ્ય પદાર્થોમાં આપણે જે કોઈ આહારમાં ઉપયોગ કરીએ છીએ તેમાં મુખ્ય કાર્બન છે, પણ થોડા પ્રમાણમાં એમાં નાઇટ્રોજન યુક્ત સંયોજનો પણ હોય છે. કોલસામાં, બરાબર, કોલસો જે છે એ સળગે છે ત્યારે પણ એમાં નાઇટ્રોજન વાયુ હોય છે, એટલે એમાંથી NO2 NO3 એ બધા ઉત્પન્ન થતા હોય છે. સોડિયમ નાઇટ્રેટને સોલ્ટપીટર કહેવામાં આવે છે, તો એની અંદર પણ એ નાઇટ્રોજન છે. અને એમોનિયામાં કુદરતી રીતે એમોનિયા જે છે NH3 એમાં એ નાઇટ્રોજન સંયોજનમાંથી બનેલું સંયોજન હોય છે. આપણા શરીરના બંધારણીય ઘટક એવું નામ છે DNA, એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એના બંધારણમાં નાઇટ્રોજન અગત્યનો છે. તમે એનું બંધારણ ભણ્યા હશો કે DNAના બંધારણની અંદર નાઇટ્રોજન બંધ વિશે તમે સાંભળ્યું છે, તો એમાં નાઇટ્રોજન એ અગત્યનું સંયોજન છે. અને અતિ અગત્યનો વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ ગણી શકાય કે આકાશમાં જ્યારે વીજળી થાય ત્યારે નાઇટ્રોજન ઓક્સાઇડ બને છે, અને માટીમાં રહેલા સૂક્ષ્મજીવો નાઇટ્રોજનનું એમોનિયા, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ સ્વરૂપની અંદર સ્થિરીકરણની પ્રક્રિયા કરે છે. એટલે આ એટલા માટે અગત્યનું છે કે હવામાં રહેલો નાઇટ્રોજનને જમીનમાં લઈ કઈ રીતે જવામાં આવે છે? શું બેક્ટેરિયા સીધો લઈ જાય છે એવું બને છે? તો કે નહીં. જ્યારે આકાશમાં વીજળી થતી હોય છે ને ત્યારે આપણને ખબર છે કે જ્યારે વીજળી થાય ત્યારે એક તો ઊંચું તાપમાન હોય, બરાબર, આ બે કન્ડિશન છે, અને મધ્યમ દબાણ હોય. ઊંચું તાપમાન હોય અને મધ્યમ દબાણ હોય. તો આની અંદર જે છે પ્રક્રિયા શું થાય છે કે હવામાં રહેલો જે નાઇટ્રોજન છે અતિ ઊંચા તાપમાને, કારણ જ્યારે વીજળી થાય છે ને ત્યારે ત્યાં ટેમ્પરેચર ખૂબ જ ઊંચું હોય છે, તો એવા ઊંચા તાપમાને જે છે એ નાઇટ્રોજન વાયુ જે હવાની અંદર છે એમાંથી નાઇટ્રોજન ઓક્સાઇડ બને છે. અને એ નાઇટ્રોજન ઓક્સાઇડ જે છે એ માટીમાં રહેલા સૂક્ષ્મજીવો, આપણે હમણાં જ નામ આપ્યું ને રાઇઝોબિયમ, તો એવા સજીવો જે છે એમોનિયા, નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ સ્વરૂપની અંદર એ જમીનની અંદર સ્થિરીકરણની પ્રક્રિયા કરે છે. એટલે આ યાદ રાખજો, ઊંચા તાપમાને અને મધ્યમ દબાણે જે છે આ પ્રક્રિયા થતી હોય છે, અને તો જ તે જે છે જમીનની અંદર નાઇટ્રોજનનું સ્થાયીકરણ એ થાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે 90% નાઇટ્રોજન આ પ્રક્રિયા દ્વારા, આ પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા દ્વારા? હમણાં આપણે વાત કરી કે જે વીજળીના ચમકારા થાય છે અને ત્યારે જે નાઇટ્રોજનનું સ્થિરીકરણ થાય છે, તો વનસ્પતિની જે છે 90% એ સ્થિરીકરણ આ પ્રક્રિયા દ્વારા શક્ય બને છે. નાઇટ્રોજન સ્થિરીકરણ પ્રક્રિયામાં ઉચ્ચ તાપમાન અને પર્યાપ્ત દબાણ હોવું જરૂરી છે, જે વીજળીના ચમકારાથી શક્ય બને છે. હવે બે પ્રકારના સૂક્ષ્મજીવો જે છે એની અંદર ભાગ ભજવે છે. એક છે મુક્તજીવી. મુક્તજીવી બેક્ટેરિયા કયા કયા છે? તો કે લીલ અને શેવાળમાં જોવા મળે છે, એઝેટોબેક્ટર છે, એ મુક્તજીવી પ્રકારના જે છે એ બેક્ટેરિયા છે, અને એ વનસ્પતિને નાઇટ્રોજન જે છે એ પ્રાપ્ય બનાવે છે. બીજા છે સહજીવી. તો સહજીવીમાં આવે છે સિમ્બિકુળની વનસ્પતિ છે, બરાબર, આપણે મગફળી લઈએ, બરાબર, અથવા તો મગ લઈએ, અડદ લઈએ, તો એવી સિમ્બિકુળની જે વનસ્પતિ છે એના મૂળની અંદર નાની નાની ગાંઠો જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? મૂળ ગંડિકા કહેવાય છે. એમના મૂળની અંદર મૂળ ગંડિકા હોય છે. તો મૂળ ગંડિકાની અંદર આવા રાઇઝોબિયમ નામના વનસ્પતિનું મૂળ હોય તો એની અંદર નાની નાની ગાંઠો જોવા મળે છે. આ ગાંઠોની અંદર મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ નામના એ બેક્ટેરિયા વસતા હોય છે, બરાબર. આ બેક્ટેરિયા શું કરે છે કે જે વીજળીના ચમકારાથી નાઇટ્રોજન જે મળે છે તેમનું એ સ્થિરીકરણ કરવામાં અને વનસ્પતિને મૂળ દ્વારા પ્રાપ્ય બનાવવામાં એમનો મહત્ત્વનો ભાગ રહેલો છે. એટલે હવામાં મુક્ત નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર કરે છે અને વનસ્પતિના વિકાસમાં જે છે એનો એમોનિયાનો ઉપયોગ કરે છે. એટલે આપણે કોઈ ખાતરના સ્વરૂપમાં વનસ્પતિને આપવામાં આવે નાઇટ્રોજન તો પણ એ NO2 NO3 અથવા તો એમોનિયાના સ્વરૂપની અંદર એ હોય છે. ત્યાર પછી વાત કરીએ કે ઔદ્યોગિક નાઇટ્રોજન સ્થિરીકરણ. માત્ર ને માત્ર વીજળીના ચમકારા દ્વારા તે વનસ્પતિને પ્રાપ્ય બને એવું નથી, કારણ કે આપણે વર્ષોથી જે છે એ ખેતીવાડીમાં પાક લેતા આવ્યા છીએ, તો એના કારણે શું બને કે અમુક સમયના અંતે શું થાય, જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ શું થાય, ઘટે, બરાબર. અને ખાતરનું પ્રમાણ જે છે આપણે જે કુદરતી ખાતર જે છે એ પ્રમાણમાં ઓછું આપીએ
બરાબર, બાયો કમ્પોસ્ટ ઓછું મળે તો જનરલી આપણે વાત જોઈએ તો કે ભાઈ જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ શું થાય, ઘટતું જાય. તો એના માટે આપણે શું કરવું પડે, એના માટે આપણે કૃત્રિમ ખાતર આપવું પડે. એટલે કૃત્રિમ નાઇટ્રોજન તો વનસ્પતિ માટે અતિ અગત્યનો ઘટક છે. તો શું કરવામાં આવે છે, 19મી સદીમાં નાઇટ્રોજનનો ઉપયોગ ખેતીવાડીમાં ખાતર તરીકે થતો આવ્યો છે. શરૂઆત ક્યાંથી થઈ, 19મી સદીથી થયેલી છે. ખ્યાલ આવ્યો કે ભાઈ નાઇટ્રોજન તો વનસ્પતિ માટે અગત્યનું પોષક ઘટક છે અને એ મળવું જોઈએ. જો ન મળે તો શું થાય, વનસ્પતિ જે છે એનો સારો વિકાસ થતો નથી, એટલે કે આપણે પાક ઉત્પાદન પણ સારું મળે નહીં. પહેલાંના સમયમાં જ્યારે અત્યારે તો આપણે યુરિયા છે કે DAP છે, એમોનિયમ ફોસ્ફેટ છે, આવા બધા ખાતરનો યુઝ કરીએ છીએ. પણ પહેલાંના સમયમાં કેવું હતું કે પહેલાં જે છે એવા કોઈ સીધી રીતે નહીં, પણ આપણે ભણ્યા ત્યારે પહેલાં તમારે આવતું છે કે ભાઈ કોલસાનું વિભાગીય નિસ્યંદન કરવામાં આવે તો એમાંથી કોલ ગેસ, કોલ ટાર, કોક અને એમોનિયા પ્રાપ્ત થાય છે. તો બસ આવી રીતે કોલસાને બાળવામાં આવતો, એમાંથી એમોનિયા વાયુ મેળવવામાં આવતો અને એ એમોનિયા વાયુ જે છે એમનો ખાતર તરીકે એને સ્થિરીકરણ કરીને પ્રવાહીમાં રૂપાંતર કરીને એમાંથી ધીમે ધીમે ઘન પદાર્થોની અંદર રૂપાંતર કરી એને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. એટલે એમોનિયા મેળવવા માટે થઈ અને કોલસામાંથી જે છે એ એમોનિયા વાયુ ઉત્પન્ન કરવામાં આવતો હતો. સાથે સાથે કેટલાક વિસ્ફોટક પદાર્થો બનાવવા માટે પણ એ નાઇટ્રોજનયુક્ત સંયોજનો તરીકે એ ઉપયોગ થાય છે સોડિયમ નાઇટ્રેટનો. બરાબર, સોડિયમ નાઇટ્રેટ એટલે NaNO3. NaNO3 આ સોડિયમ નાઇટ્રેટ જે સંયોજન છે એનો ઉપયોગ એ વિસ્ફોટકો તરીકે બનાવવામાં થાય છે. ત્યાર પછી ખાતર તરીકે નાઇટ્રોજનની માંગ જે છે ધીમે ધીમે સમય જતાં શું થયું, વધતી ગઈ. જમીનની અંદર જેમ એનું પ્રમાણ ઘટતું ગયું એમ એની માંગ વધતી ગઈ. 1918માં હેબર વિધિ દ્વારા એમોનિયા બનાવવાની પદ્ધતિ પ્રચલિત બની. આ પદ્ધતિ એટલી બધી ઉપયોગી બની, યાદ રાખજો નામ, કે નાઇટ્રોજન બનાવવા માટેની કઈ વિધિ, બરાબર, આજે પણ હેબર વિધિ દ્વારા જ તે નાઇટ્રોજન મુખ્યત્વે મેળવવામાં આવે છે. એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું મિશ્રણ કરવામાં આવે છે. N2 + 3S2 બરાબર 2NS3, એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુને ભેગા કરવામાં આવે તો એમાંથી એમોનિયા બનાવવામાં આવે છે. રિવર્સિબલ પ્રોસેસ છે, એટલે બંને રીતે શક્ય બને છે. પણ આ વિધિનું નામ તમે ખાસ યાદ રાખજો કે કઈ પ્રક્રિયા દ્વારા હેબર નામના વૈજ્ઞાનિકે એમની શોધ કરી હતી. આથી તેને હેબર વિધિના નામથી ઓળખવામાં આવે છે. અને 1918થી હેબર વિધિ દ્વારા એમોનિયા બનાવવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે નાઇટ્રિફિકેશન, એમાં નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા જે છે એ એમોનિયામાંથી NO3 બનાવે છે, જેને નાઇટ્રિફિકેશન કહેવામાં આવે છે. અને નાઇટ્રિફિકેશન એ વનસ્પતિ માટે NO3 એ ઝડપથી ઉપલબ્ધ બને છે અને વનસ્પતિ પોતાના એ ખોરાક બનાવવા માટે એ NO3નો ઉપયોગ કરી શકે છે. હવે ડીનાઇટ્રિફિકેશન આપણે અગાઉ વાત કરી ગયા છીએ. ડીનાઇટ્રિફિકેશન બેક્ટેરિયા કોને કહેવામાં આવે છે, કે જે મોટા ભાગે જળવાળી માટીમાં આપણને જોવા મળે છે. જળ એટલે કે પાણી, પાણી ધરાવતી જે માટી છે, ઉપરની સપાટી છે, એની અંદર આવા ડીનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા આપણને જોવા મળે છે. તેમાં સક્રિય હોય છે, જે માટીમાં રહેલા, જમીનમાં રહેલા NO3 એમને એ હવાની અંદર એ નાઇટ્રોજન વાયુ એમાંથી બનાવી દે છે. એટલે કે NO3 સંયોજન છે એમાંથી એ નાઇટ્રોજન સંયોજનની અંદર ફેરવવાનું કામ જે છે એ કોણ કરે છે, ડીનાઇટ્રિફિકેશન નામના જે બેક્ટેરિયા આવેલા છે, ડીનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા જે છે, યાદ રાખજો ખાસ. ડીનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયાનું કામ શું છે, તો NO3 જે છે એમને હવામાં નાઇટ્રોજન સ્વરૂપમાં રૂપાંતર કરવાનું છે. અને હવામાં નાઇટ્રોજન સ્વરૂપમાં રૂપાંતર થાય એટલે નાઇટ્રોજન ફરી પાછો જે છે પોતાના ચક્રની અંદર, એટલે કે હવામાં એ એડ થઈ જતો હોય છે. ક્ષયન અને સડન, એટલે કે જટિલ કાર્બનિક પદાર્થનું સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર થાય છે અને સડવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. કોઈ પણ સજીવ શરીરનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એમના શરીરની અંદર બેક્ટેરિયા, જેને આપણે વિઘટકો કહીએ છીએ, વિઘટકોનો પ્રવેશ થાય છે. વિઘટકોનું મુખ્ય કાર્ય શું છે, જટિલ કાર્બનિક પદાર્થને સરળ કાર્બનિક પદાર્થની અંદર રૂપાંતર કરવું. તો અહીંયા આ પ્રક્રિયામાં પણ એવું જ બને છે કે જટિલ કાર્બનિક પદાર્થમાંથી સરળ કાર્બનિક પદાર્થમાં રૂપાંતર થાય છે અને અંતે તેમાંથી જે છે નાઇટ્રોજન વાયુનું રૂપાંતર થાય છે. એટલે આ પ્રક્રિયાઓ દ્વારા, 4 ક્રિયાઓ દ્વારા એ નાઇટ્રોજનનું ચક્ર જે છે એ ચાલે છે. અને છેલ્લે પાછો જે છે ડીનાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા અને છેલ્લે ક્ષયન અને સડન, આ 2 પ્રક્રિયા દ્વારા હવામાં નાઇટ્રોજન ફરી પાછો ઉમેરાઈ જતો હોય છે. તો અહીંયા આગળ જે છે
એ આપણે નાઇટ્રોજન કઈ રીતે આવે છે અને પાછો જાય છે વાતાવરણમાં એની સક્રિય પ્રક્રિયાની વાત કરી છે. હવે નાઇટ્રોજન જે છે એ કાર્બનિક અને અકાર્બનિક બંને તત્વો સાથે પ્રક્રિયા કરતો વાયુ છે. એટલે કે નાઇટ્રોજન જે છે એ કાર્બનિક સંયોજન સાથે પણ પ્રક્રિયા કરે છે. દાખલા તરીકે HCN આપણે જોઈએ તો હાઇડ્રોજન સાયનાઇડ આપણે વાત કરીએ HCN તો એ કાર્બનિક સંયોજન છે. તેવી રીતે HNO3 ની આપણે વાત કરીએ તો નાઇટ્રિક એસિડ જે છે એ અકાર્બનિક પદાર્થ છે, બરાબર. એટલે કાર્બનિક અને અકાર્બનિક બંને સંયોજનો સાથે પ્રક્રિયા કરે છે. હવે નાઇટ્રોજન ચક્રના પગલાં છે તો નાઇટ્રોજનનું સ્થિરીકરણ થવું, વીજળીના સમકારા દ્વારા આપણે એને શું કરવામાં આવે છે કે જમીનની અંદર ઉમેરાય છે. ઉદ્યોગોમાં પણ નાઇટ્રોજન સ્ક્રબ કરીને અલગ કરીને ઉમેરવામાં આવે છે. અને રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જે મૂળની અંદર છે એ પણ વનસ્પતિને લભ્ય બનાવે છે. એટલે કે આ નાઇટ્રોજન ચક્રના મુખ્ય પગલાં છે. ત્યાર પછી વનસ્પતિમાંથી કે પ્રાણીમાંથી ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થાય અને ફરી પાછું નાઇટ્રોજન જે છે હવાની અંદર ઉમેરાઈ જતો હોય છે. તો નાઇટ્રીકરણની પ્રક્રિયામાં નાઇટ્રોમોનાસ એ એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતર કરે છે. સ્વાંગીકરણ કોને કહેવામાં આવશે? ખાસ યાદ રાખજો, સ્વાંગીકરણ એ વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજન મેળવે છે અને ઉત્પાદકને મળે છે. વનસ્પતિના મૂળ દ્વારા તે નાઇટ્રોજન મેળવે છે અને ઉત્પાદક એટલે લીલી વનસ્પતિને જે નાઇટ્રોજન પ્રાપ્ય બને તેને સ્વાંગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. એમોનીકરણ કોને કહેવાય? સજીવોમાં રહેલા નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર થાય. સજીવોની અંદર જે નાઇટ્રોજન છે એમાંથી જે એમોનિયા બનવાની પ્રક્રિયા છે એને એમોનીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. વિનાઇટ્રીકરણ અથવા તેને ડિનાઇટ્રીકરણ બંને નામે ઓળખવામાં આવશે. તો વિનાઇટ્રીકરણ અથવા ડિનાઇટ્રીકરણ જે છે એમાં NO3 બરાબર નાઇટ્રેટ જે છે એમનું એ હવામાં રહેલા નાઇટ્રોજનમાં રૂપાંતર થાય છે. એના માટે ક્લોસ્ટ્રીડિયમ અને સ્યુડોમોનાસ જે છે એ બેક્ટેરિયા એમાં ભાગ ભજવે છે. અને સમુદ્રમાં આ પ્રક્રિયા જે છે સમુદ્રમાં રહેલા બેક્ટેરિયા દ્વારા થાય છે. સમુદ્રમાં પણ ખાસ પ્રકારના બેક્ટેરિયા રહેતા હોય છે અને એની અંદર જે છે આ પ્રક્રિયા નાઇટ્રીકરણની પ્રક્રિયા અને હવામાંથી પાણીમાં રહેલા નાઇટ્રોજનને બહાર કાઢવાની પ્રક્રિયા પણ એમાં થતી હોય છે. અને સમુદ્રમાં રહેલ કાંપમાં બેક્ટેરિયા આ પ્રક્રિયા કરે છે. જેવી રીતે આપણે વાત કરી હતી જે પૃથ્વી સપાટી પર રહેલા સજીવો આ પ્રક્રિયા કરે છે તેમ દરિયાના પાણીની અંદર રહેલા બેક્ટેરિયા પણ આ પ્રક્રિયાને કરતા હોય છે. જેમ કાર્બન ચક્ર જે છે એ જમીન ઉપર અને દરિયાના પાણીમાં થાય છે તેવી જ રીતે નાઇટ્રોજનના સ્થાપન કરવાની પ્રક્રિયા અને ડિનાઇટ્રિફિકેશનની પ્રક્રિયા એ દરિયાના પાણીની અંદર પણ આપણને જોવા મળે છે. હવે મહત્વ નાઇટ્રોજન ચક્રનું મહત્વ ક્યાં છે તો કે ભાઈ નાઇટ્રોજન વડે ક્લોરોફિલ જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યાં થાય છે? એના પર્ણમાં થાય છે. અને પર્ણમાં ખાસ કરીને લીલા ભાગની અંદર ક્લોરોફિલ આવેલું છે. આ ક્લોરોફિલ તો જ એક્ટિવ બને છે કે જો એમાં નાઇટ્રોજન જે છે એ બરાબર આવેલું હોય. બીજું, નિષ્ક્રિય નાઇટ્રોજન ગેસને બાયોકેમિકલ પ્રક્રિયા દ્વારા છોડ માટે ઉપયોગી સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. એટલે કે નિષ્ક્રિય નાઇટ્રોજન જે વાયુ હવામાં રહેલો છે એને બાયોકેમિકલ પ્રક્રિયા દ્વારા આપણે હમણાં જોઈએ ને રાઇઝોબિયમની વાત કરીએ એ બધી એને શું કહેવામાં આવશે? બાયોકેમિકલ પ્રક્રિયા કહેવાય છે. તો બાયોકેમિકલ પ્રક્રિયા દ્વારા તેને ઉપયોગી સ્વરૂપની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે. ત્યાર પછી એમોનિફિકેશન પ્રક્રિયામાં બેક્ટેરિયા, પ્રાણી અને વનસ્પતિ પદાર્થોને વિઘટન કરવામાં મદદ કરે છે. એમોનિફિકેશન પ્રક્રિયામાં બેક્ટેરિયા, પ્રાણી, વનસ્પતિ પદાર્થોને વિઘટન કરવામાં મદદ કરે છે જે પર્યાવરણને સાફ કરવામાં પરોક્ષ રીતે ભાગ ભજવે છે. એટલે કે આખરે તો પર્યાવરણની અંદર શું ઉત્પન્ન થતું હોય છે? કોઈ પણ વનસ્પતિનો દેહ છે, કોઈ પણ પ્રાણીનો દેહ છે, બરાબર. અને એ જ્યારે એનું વિસર્જન થઈ જાય અને જ્યારે નાઇટ્રોજન હવાની અંદર ભળી જાય તો એને શું કહેવાય છે? પર્યાવરણની સ્વચ્છતા કહેવામાં આવે છે. તો આ પ્રક્રિયા પણ થવી જરૂરી છે અને એ પ્રક્રિયા એ પણ શક્ય બને છે. ત્યાર પછી આપણે વાત કરીએ નાઇટ્રાઇટ પાકને પુષ્કળ ઘટકો આપે છે અને જમીનને સમૃદ્ધ બનાવે છે. એટલે હવાની અંદર જો નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ જો ઘટકો આવેલા હોય તો જ એમાંથી વનસ્પતિના પાકનો સારો ઉછેર થાય છે અને આપણે પુષ્કળ પ્રમાણમાં આપણને જે છે એનું ઉત્પાદન મળે છે. નાઇટ્રોજન કોષનો અમૂલ્ય ઘટક છે અને ઘણા મહત્વપૂર્ણ સંયોજનો અને મહત્વના બાયોમોલેક્યુલ્સ બનાવે છે. બાયોમોલેક્યુલ્સ એટલે એવા સૂક્ષ્મ એવા સંયોજનો બને છે, ઘટકો બને છે કે જે આપણને ખૂબ જ ઉપયોગી છે. નાઇટ્રોજનમાંથી બનતા ઘટકો આપણા શરીરના બંધારણીય ઘટક માટે ખૂબ જ ઉપયોગી છે. આપણે વાત કરીએ ને
ડીએનએ આપણા શરીર માટે ખૂબ જ અગત્યનો ચાવીરૂપ ઘટક છે. તો આવા ચાવીરૂપ મોલેક્યુલ્સ બનાવવા માટે થઈને નાઇટ્રોજન અગત્યનો ઘટક છે. નાઇટ્રોજનયુક્ત સંયોજનો દહન ખાતરમાંથી વાયુમંડળમાં નાઇટ્રોજન સંયોજનોનું પ્રમાણ વધે છે. એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ જ્યારે કોઈ પણ સજીવને એના દેહનું વિસર્જન થાય ત્યારે નાઇટ્રોજનયુક્ત સંયોજનો પાછા ક્યાં જાય છે? હવાની અંદર ભળી જતા હોય છે, બરાબર. અને નાઇટ્રોજનના સંયોજનનું પ્રમાણ વધે છે. પાણીમાં નાઇટ્રોજન સંયોજનનું પ્રમાણ વધે તો તેને સુપોષકતા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, સુપોષકતા કોને કહેવાય? તો કે જ્યારે પાણીની અંદર જ્યારે ખાતરનું પ્રમાણ વધે એમાંય નાઇટ્રોજનયુક્ત સંયોજનોનું પ્રમાણ વધે તેને સુપોષકતા કહેવામાં આવે છે. આ સુપોષકતાના કારણે શું થાય છે? જળમાં તો અશુદ્ધિ વધે જ છે, બરાબર. જળમાં અશુદ્ધિ વધે એના કારણે એમાં રહેલા સજીવો બેક્ટેરિયાનું પ્રમાણ વધતું જાય. એના કારણે એમાં ખાસ પ્રકારની વનસ્પતિનો ઉછેર કરવામાં આવે છે, બરાબર. અને ખાસ પ્રકારની વનસ્પતિનો ઉછેર થાય ત્યારે એમાંથી જે છે નાઇટ્રોજનયુક્ત પદાર્થોને લઈ લેવામાં આવે છે. એટલે સુપોષકતા એટલે ખાસ યાદ રાખજો કે જે પ્રવાહી દ્રવ્ય છે, જે પાણી છે, એની અંદર નાઇટ્રોજનયુક્ત સંયોજનોનું, ખાતરયુક્ત સંયોજનોનું પ્રમાણ વધે છે, જેને સુપોષકતા કહેવામાં આવે છે. તો હવે ત્યાર પછી નાઇટ્રોજન ચક્રની વાત આપણે બરાબર કરી છે કે ભાઈ કઈ રીતે નાઇટ્રોજન પ્રવેશ કરે, બરાબર, સજીવોને ઉપયોગી થાય અને છેલ્લે પાછો ડિનાઇટ્રિફિકેશન દ્વારા હવાની અંદર ઉમેરાઈ જાય. હવે આપણે ત્રીજા ચક્રની વાત કરવાની છે અને તે ચક્ર આવે છે સલ્ફર ચક્ર. સલ્ફર તત્વને તમે ઓળખતા હશો, સલ્ફરની સંજ્ઞા છે H, બરાબર. અને પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક એનો છે 16 નંબરનું તત્વ છે અને અધાતુ તત્વ છે, અધાતુ તત્વ છે, બરાબર. અને મુખ્યત્વે જે છે એનો ખાતર તરીકે આપણે સલ્ફરનો ઉપયોગ એ કરતા હોઈએ છીએ. આ સિવાય એની કેટલીક દવાઓ બનાવવામાં પણ ઉપયોગ એ થતો હોય છે, બરાબર. દવાઓ માટે થઈને, ક્રીમ બનાવવા માટે થઈને એ સલ્ફર આપણા શરીરની અંદર, આપણા બંધારણની અંદર પણ ઘણું બધું અગત્યનું છે. તો ચાલો આપણે હવે ત્રીજા નંબરનું ચક્ર એટલે સલ્ફર ચક્રની વાત કરીએ. સલ્ફર એ ભૂજૈવ રાસાયણિક ચક્રોમાં, પ્રવાહોમાં અને જીવિત સજીવો વચ્ચેથી પસાર થાય છે. ભૂજૈવ રાસાયણિક ચક્રોમાંથી પસાર થાય છે એટલે કે તે વાયુમંડળ સાથે પણ જોડાયેલું છે, જમીન સાથે પણ જોડાયેલું છે, પાણીમાં પણ તેના ઘટકો હોય છે અને જીવિત સજીવો વચ્ચેથી તે પસાર થાય છે. એમિનો એસિડના બંધારણમાં, આપણા શરીરના બંધારણની અંદર એમિનો એસિડ આવેલા છે, બરાબર. તો એમિનો એસિડના બંધારણની અંદર સલ્ફર એ અગત્યનું ઘટક છે. જેવી રીતે ડીએનએના બંધારણમાં આપણે વાત કરી હતી, જેવી રીતે નાઇટ્રોજન છે, એવી જ રીતે એમિનો એસિડના બંધારણની અંદર એ સલ્ફર આવેલું છે. આપણા શરીરના દરેક વ્યક્તિઓના શરીરમાં એમિનો એસિડના પણ ઘણા બધા પ્રકારો હોય છે. સલ્ફર ચક્ર એ દુનિયામાં અનેક રૂપોમાં, સલ્ફર ચક્ર દુનિયાના અનેક રૂપોમાંથી સંચાલન કરે છે. એટલે કે એના ઘણા બધા સ્વરૂપો જે છે એ મળી આવે છે. બધા જ જીવિત સજીવોમાં તે જોવા મળે છે. દરેક સજીવો, જીવિત સજીવો છે એની અંદર સલ્ફરની માત્રા કંઈક ને કંઈક ઓછા વત્તા પ્રમાણમાં એ રહેલી હોય છે. માટીમાં રહેલા સજીવો સલ્ફરને H2S ગેસમાં પરિવર્તિત કરે છે. એટલે કે છેલ્લે માટીમાં જે સજીવો રહેલા છે એ સલ્ફરને હાઇડ્રોજન સલ્ફાઇડ, H2S એટલે કયો અવયવ છે? હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસની અંદર તે શું કરે છે? પરિવર્તિત કરે છે. વ્યાખ્યા: સલ્ફર જીવમંડળ, સ્થળમંડળ એટલે કે ભૂમંડળ, જમીન સ્થાપિત વિસ્તારમાં, ત્યાર પછી વાતાવરણમાં અને વિભિન્ન જળાશયોમાંથી તે પસાર થાય છે. એટલે કે સમગ્રની અંદર જીવમંડળમાં પણ આવી જાય છે, સ્થળમંડળમાં આવી જાય છે, વાતાવરણમાં આવી જાય છે. એ બધામાંથી સલ્ફર જે છે એ પસાર એ થતો હોય છે. હવે સલ્ફર આપણને જે છે ક્યાંથી પ્રાપ્ત થાય છે એની આપણે વાત કરીએ તો કે ભાઈ ઉલ્કાપિંડમાંથી સલ્ફર એ પ્રાપ્ત થાય છે. પહેલી વાત કે પૃથ્વી સપાટી પર જ્યારે ઉલ્કા વર્ષા થતી હોય છે તો ઉલ્કાની અંદર ઘણા બધા તત્વો હોય છે, તેમાંનું એક તત્વ એટલે સલ્ફર, બરાબર ને. ઉલ્કા મંગળ અને ગુરુના વચ્ચેના પટ્ટામાંથી અથડામણના કારણે જે પદાર્થો આવે છે એની અંદર સલ્ફર જે છે એ અગત્યનું ઘટક છે. બીજી વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડ SO2ના સ્વરૂપમાં વાતાવરણમાં તે એ રહેલો હોય છે. હવાની અંદર સલ્ફર કયા સ્વરૂપમાં છે? તો SO2 સલ્ફર ડાયોક્સાઇડના સ્વરૂપમાં તે રહેલો છે. જ્યારે સલ્ફર બળે છે ત્યારે શું કરે છે? હવામાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને એના કારણે S+O2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બને છે. બધા જ પ્રકારના પ્રોટીન જે છે એમાં બંધારણની અંદર એ સલ્ફર સામેલ છે. મિથિયોનિન, સિસ્ટીન અને સલ્ફરયુક્ત એમિનો એસિડ એ સીધા વૃક્ષ દ્વારા શોષવામાં આવે છે. એટલે આવા પ્રકારના જે છે એમિનો એસિડ
મિથિયોનિન, સિસ્ટીન એ સલ્ફરયુક્ત એમિનો એસિડ એ સીધા વૃક્ષ દ્વારા શોષવામાં આવે છે. હવે જ્વાળામુખીનો જ્યાં વિસ્ફોટ થાય, અશ્મિ બળતણનું દહન થાય ત્યારે વાતાવરણની અંદર સલ્ફર જે છે એ ઉમેરાય છે. જમીનની અંદર સલ્ફર છે, જમીનમાં સલ્ફર હોય, જ્વાળામુખી થાય ત્યાં આગળ શું હોય છે, નીચેની જમીન મેગ્મા એ ગરમ હોય છે, એ ગરમ સલ્ફર સાથે પ્રક્રિયા કરે અને સલ્ફર જે છે એનું ઓક્સિડેશન થાય અને સલ્ફર ડાયોક્સાઇડ હવાની અંદર ભળે છે. અશ્મિ બળતણ એટલે કે આપણે જે પેટ્રોલિયમ છે, કોલસો છે, કુદરતી વાયુ છે, એમાં થોડા પ્રમાણમાં સલ્ફર રહેલો છે અને એ જ્યારે દહન થાય છે ત્યારે એમાંથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ SO2 વાયુ જે છે હવાની અંદર ભળે છે. જમીનમાંથી ફ્રાશ પદ્ધતિ દ્વારા સલ્ફર મેળવવામાં આવે છે. દરેકની પદ્ધતિ યાદ રાખજો. નાઇટ્રોજન મેળવવાની હેબર વિધિની વાત આવી હતી, તેવી જ રીતે જમીનમાંથી સલ્ફર મેળવવા માટેની ફ્રાશ વિધિ છે. તમે ફ્રાશ વિધિ વિશે સાંભળ્યું છે. સલ્ફર એક એવો પદાર્થ છે કે તેને તમે થોડોક ગરમ કરો ને તો તરત પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે. એટલે જમીનની અંદર ગરમ પાણીની વરાળને દાખલ કરવામાં આવે, એ ખૂબ ગરમ હોય છે. એના કારણે શું થાય છે કે જમીનની અંદર રહેલો સલ્ફર પીગળે છે એ વરાળને કારણે, અને એમાંથી એ સલ્ફર જે છે એ આપણે બહાર કાઢી શકાય છે. તો ફ્રાશ વિધિ દ્વારા સલ્ફર જે છે એ મેળવવામાં આવે છે. આ મુદ્દાને બરાબર યાદ રાખજો. ત્યાર પછી વાત આવે છે સલ્ફર ચક્રના પગથિયા. તો ડેસ્પોલ્ટો મેઇક્યુલમ બેક્ટેરિયા જે છે H2S માં પરિવર્તિત એ કરે છે. હવે H2Sનું જે છે ઓક્સિડેશન થાય છે, એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડનું ઓક્સિડેશન થાય. H2S નામના વાયુ જે છે એનું ઓક્સિડેશન થાય તો એમાંથી મોટાભાગે છે એ હાઇડ્રોજન સલ્ફાઇડ SO2 નામનો વાયુ બને છે. સાથે સાથે એમાંથી SO2 એ નામનો વાયુ બને છે અને એમાંથી હાઇડ્રોજન વાયુ જે છે અલગીકરણની પ્રક્રિયા થતી હોય છે. એટલે H2S જે છે એનું ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય છે. અથવા તો આપણે અહીં આગળ 2 લઈ લઈએ તો સીધું અહીં આગળ H2O પાણી પણ એમાંથી બનાવી શકાય. એટલે SO2 સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ જે છે એમાંથી બને છે. ક્લોરોબીએસી અને ક્રોમેટિયાસી જેવા બેક્ટેરિયા જે છે હાઇડ્રોજન સલ્ફાઇડની SO2માં રૂપાંતર કરે છે. કારણ કે આપણને જે પ્રાપ્ય બનશે ને તે SO2ના સ્વરૂપની અંદર એ વાતાવરણની અંદર પ્રાપ્ય બને છે. જમીનમાં રહેલા એ સલ્ફર જે છે એને વનસ્પતિ સીધો ઉપયોગ જે છે એ કરી શકતી નથી, પરંતુ સલ્ફેટને કેમિલિગોટ્રોપિક બેક્ટેરિયા વનસ્પતિને પ્રાપ્ય બનાવે છે. આ ખાસ તમે નામ યાદ રાખજો. કેમોલોજી ટ્રોપિક બેક્ટેરિયા જે છે એ વનસ્પતિને સલ્ફર પ્રાપ્ય બનાવે છે. જેવી રીતે નાઇટ્રોજન પ્રાપ્ય બનાવવા માટે રાઇઝોબિયમ બેક્ટેરિયા આવ્યા હતા, તેવી રીતે કેમોલિગોટ્રોપિક બેક્ટેરિયા જે છે એ વનસ્પતિને એ સલ્ફર જે છે એ પ્રાપ્ય બનાવે છે. હવે વાયુમંડળની અંદર તો હવામાં સલ્ફર SO2ના સ્વરૂપની અંદર મુખ્યત્વે હોય છે. આપણે હવાની અંદર સલ્ફર જેવો જોવા મળે છે SO2ના સ્વરૂપમાં હોય છે. વાતાવરણમાં જે સલ્ફર ડાયોક્સાઇડ છે અશ્મિ બળતણના દહનના કારણે તે વધે છે અને H2S વાયુ એ મૃત સજીવો પર આધારિત બેક્ટેરિયા જે છે એ બનાવે છે. એટલે કે H2S વાયુ મૃત સજીવો પર આધારિત બેક્ટેરિયા, જેને આપણે શું કહીએ છીએ, વિઘટકો કહીએ છીએ, બરાબર ને, તે એ જે છે મોટાભાગે H2S વાયુ મૃત સજીવો પર આધારિત બેક્ટેરિયા જે છે એ બનાવતા હોય છે. હવે વાતાવરણમાં રહેલા સલ્ફરના સંયોજનો વસવાટ સાથે પૃથ્વી સપાટી પર આવે છે, જેને એસિડ વરસાદ કહેવામાં આવે છે. અગાઉ આપણે વાત કરી ગયા છીએ કે આ જે છે એસિડ વરસાદ શેના કારણે ઉદ્ભવે છે, તો એમાં મુખ્યત્વે જે છે SO2 વાયુ જવાબદાર છે. આ SO2 વાયુ સલ્ફર ડાયોક્સાઇડ છે અથવા સલ્ફર ટ્રાયોક્સાઇડ છે, એની જ્યારે પાણી સાથે પ્રક્રિયા થાય છે ત્યારે એમાંથી H2SO3 અને જો અહીંયા SO3 હોય તો એમાંથી એની પાણી સાથે પ્રક્રિયા થાય તો એમાંથી H2SO4 સલ્ફ્યુરસ અને સલ્ફ્યુરિક એસિડ બને છે. એટલે આપણે જ્યારે સલ્ફરયુક્ત પદાર્થોને બાળવામાં આવે, એમાં ખાસ કરીને પેટ્રોલિયમ પદાર્થોમાં સલ્ફર હોય છે, એટલે એને જ્યારે બાળવામાં આવે ને ત્યારે હવામાં સલ્ફર ડાયોક્સાઇડ અથવા સલ્ફર ટ્રાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. અને સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડનું પ્રમાણ વધે એની પ્રક્રિયા હવામાનના ભેજ સાથે થાય, બરાબર, અને એના કારણે જે એસિડ બને છે એને આપણે સલ્ફ્યુરસ 3 હોય તો સલ્ફ્યુરસ અને H2SO4 4 ઓક્સિજન હોય તો સલ્ફ્યુરિક એસિડ બને છે. અને એ જ્યારે પૃથ્વી સપાટી પર ફરી પાછા વરસાદના સ્વરૂપમાં આવે તેને આપણે એસિડ વર્ષા કહીએ છીએ. આ સમગ્ર સજીવ સૃષ્ટિ માટે હાનિકારક છે. કેટલાક દેશોમાં આજે એનો
એની શરૂઆત પણ થઈ ગઈ છે. એના કારણે અસરો પણ જોવા મળશે. પાકની વૃદ્ધિ ઉપર અસર જોવા મળે છે. કિંમતી ઇમારતો, પુલો, મકાનો આ બધા ઉપર એની કેવી અસર થાય છે કે ભાઈ એમની લાઇટ એની ઉજાસ છે, એમનું કોઈ મકાન હોય, નવું મકાન હોય તો એમનું જે કંઈ આખી બાંધણી છે, બરાબર, એના પર કાળા ટપકા સ્વરૂપે જોવા મળે છે. ટૂંકમાં એનું આખું જે વ્યવસ્થિત સ્વરૂપ છે એની અંદર એ ખરાબ અસર ઉત્પન્ન કરે છે, બરાબર. બીજી વાત કરીએ તો જીવમંડળમાં કાર્બન 3 રીતે મળી આવે છે. કઈ રીતે? પહેલું છે એલિમેન્ટલ સલ્ફર છે. એમાં જોઈએ કાચી ધાતુમાંથી કાચી ધાતુમાંથી આપણને મળે છે સલ્ફર, જે પ્રાપ્ય બને છે એલિમેન્ટલ સલ્ફર કહેવામાં આવે છે. બીજું છે અકાર્બનિક સલ્ફર, જેને સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે છે. કોઈ પણ ધાતુ આપણને સલ્ફાઇડ સ્વરૂપે મળતી હોય, આયર્ન સલ્ફાઇડ, બરાબર, FeS, કોપર પણ સલ્ફાઇડ સ્વરૂપમાં મળી આવે છે, તો એને અકાર્બનિક સલ્ફર કહેવામાં આવે છે. ત્રીજું કાર્બનિક સલ્ફર, એટલે કાર્બન સાથે, દાખલા તરીકે CH2 છે, કાર્બન ડાયસલ્ફાઇડ છે, તો એ આ રીતે પ્રાપ્ત થાય છે, બરાબર, FeS2, બરાબર, એ રીતે. તો એક આપણે કાચી ધાતુ જે છે એમાં પણ એ રીતે પ્રાપ્ય થતો હોય છે. એમાં બીજી ઘણી બધી અશુદ્ધિ પણ એની અંદર આવેલી હોય છે. એટલે કે સલ્ફર 3 સ્વરૂપો છે: એલિમેન્ટલ સલ્ફર, અકાર્બનિક સલ્ફર અને કાર્બનિક સલ્ફર. એ સ્વરૂપના આપણે પ્રાપ્ય બનતા હોય છે, બરાબર. તો અહીંયા આગળ જે છે સલ્ફર સાયકલ તમને બતાવવાનો પ્રયત્ન કરેલો છે કે ભાઈ હવાની અંદર સલ્ફર જે છે SO2 અને H2S સ્વરૂપની અંદર સલ્ફર આવેલા છે. અને એ હવામાંથી જે છે એ સલ્ફર જે છે કઈ રીતે પ્રવેશ થાય છે, તો કે ભાઈ અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ એક તો એસિડ વરસાદના સ્વરૂપની અંદર, જેને પ્રેસિપિટેશન એસિડ રેઇન કહેવામાં આવે છે. એટલે એસિડ રેઇનના સ્વરૂપમાં પણ એ જે છે એ આવે છે કે હવામાં ભેજની અંદર સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ હોય, વરસાદ પડે તો એ જમીન ઉપર આવે છે. ત્યાર પછી સલ્ફર જે છે, બરાબર, એમાં સલ્ફેટ, જે રાસાયણિક ખાતરની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ, રાસાયણિક ખાતરમાં ફર્ટિલાઇઝર તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર. અને લીચિંગ પ્રક્રિયાની અંદર આપણે સલ્ફરનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે સલ્ફેટના સ્વરૂપ SO4-2, બરાબર, એ પાણીની અંદર ત્યાર પછી સલ્ફાઇડ બને છે. એટલે H2ના સ્વરૂપની અંદર જેને સેડિમેન્ટ્સ કહેવામાં આવે છે, બરાબર, એટલે કે નીચે જમા થયેલો પદાર્થ એવા સ્વરૂપની અંદર પ્રાપ્ત થાય છે. અને ત્યાર પછી બેક્ટેરિયલ પ્રક્રિયા બંને રીતે થાય છે, બરાબર. સલ્ફર જે છે એમાંથી રિડક્શન પ્રક્રિયા થાય છે તેવી રીતે, અને એમાંથી જે છે H2S નામનો વાયુ એમાંથી પ્રાપ્ત થતો હોય છે. બેક્ટેરિયાની પ્રક્રિયા થાય છે. અને સલ્ફર જે છે એ કાર્બનિક સંયોજનો સાથે જોડાયેલો હોય છે. દાખલા તરીકે વનસ્પતિને પ્રાપ્ય બને તો વનસ્પતિના શરીરની અંદર કાર્બન આવે છે. ત્યાર પછી એમાંથી ઓર્ગેનિક સલ્ફર જે છે કાર્બનિક સંયોજન સાથે જોડાય છે. છેલ્લે એને વિઘટન થાય છે, જેને ડિકમ્પોઝિશન કહેવાય છે. અને એમાંથી જે છે બળતણ બને છે, ખનિજ તેલ અને કોલસો બને છે. તો એની અંદર સલ્ફર જે છે એ હોય છે. અને એનું જ્યારે દહન થાય છે કોઈ પણ કારખાનાની અંદર, બરાબર, અહીં કારખાનાની અંદર જ્યારે સલ્ફરયુક્ત પદાર્થનું દહન થાય છે ત્યારે હવાની અંદર ફરી પાછો સલ્ફર ડાયોક્સાઇડ હવામાં જતો રહે છે. એટલે સલ્ફરની પ્રક્રિયા આ રીતે 3 ચક્રોમાં ચાલે છે. પાણીમાં પણ ચાલે છે, વરસાદના સ્વરૂપમાં પડે એટલે પાણીની અંદર પણ એસિડ વરસાદના સ્વરૂપની અંદર હોય છે. તે રીતે જમીનની અંદર પણ એમના ક્ષારોના સ્વરૂપમાં કોઈ પણ ધાતુ સાથે જોડાયેલા સ્વરૂપની અંદર પણ એ હોય છે. અને એવી રીતે વાયુમંડળમાં પણ આપણને 2 મુખ્ય રીતે જોવા મળે છે. આ મુદ્દો અગત્યનો છે કે ભાઈ તમને સલ્ફર જે છે હવામાં કયા કયા સ્વરૂપે જોવા મળે છે, તો એમાં SO2 અને H2S એ 2 મુખ્ય સ્વરૂપો આવેલા છે. અને ફોસિલ ફ્યુઅલનો મુદ્દો પરીક્ષાની અંદર અગત્યનો થઈ પડે કે જે આપણે અશ્મિ બળતણ તરીકે ઉપયોગ કરીએ છીએ, એમને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે મુખ્યત્વે એમાંથી SO2 વાયુ ઉત્પન્ન થતો હોય છે અને એ પાછો હવામાં ભળી જાય છે. એટલે વનસ્પતિને પ્રાપ્ય પણ બને છે, ખાતરના સ્વરૂપમાં આપણે નાખીએ તો એને પ્રાપ્ય પણ બને છે ખાસ પ્રકારના બેક્ટેરિયા દ્વારા. અને તેવી જ રીતે તેનો ઉપયોગ કરે છે. ઉપયોગ કર્યા પછી એને જ્યારે ડિકમ્પોઝ થાય છે, મતલબ કે એને જ્યારે વિઘટન થાય છે, બરાબર, એને સળગાવવામાં આવે અથવા તો કોઈ બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય તો એમના દ્વારા ફરી પાછો સલ્ફર જે છે હવાની અંદર ભળી જતો હોય છે. એટલે સલ્ફર ચક્રની અંદર આટલા મુદ્દાઓ ખાસ તમે યાદ રાખજો, બરાબર. હવે સલ્ફર ચક્રનું મહત્ત્વ તો જીવાશ્મી જે છે એમાં એ સલ્ફર હોય છે. અને સલ્ફ્યુરિક એસિડ જે છે તેમાંનું ખૂબ જ અગત્યનું એક રસાયણ છે, જેને રસાયણોનો રાજા પણ કહેવામાં આવે છે. અને ખાસ એનો ઉપયોગ એ થતો હોય છે. કાચી ધાતુ જે છે એ
એમાં સલ્ફર હોય છે. કાચી ધાતુ ઘણી બધી મળી આવે છે, એમાં એ સલ્ફર જે છે એ ઘટક તરીકે એમાં જોડાયેલું હોય છે. મુખ્યત્વે આયર્ન એટલે કે લોખંડ, ફોસ્ફરસ, નાઇટ્રોજન અને કાર્બન સાથે તેના સંયોજનો વધારે પ્રમાણમાં જોવા મળે છે. શરીરના બંધારણની અંદર સલ્ફર જે છે એ અગત્યનો ફાળો આપે છે. સલ્ફરયુક્ત એમિનો એસિડ એ એમના બંધારણની અંદર હોય છે. એટલે સલ્ફર આપણા શરીરની અંદર પણ ઘણું બધું અગત્યનું ઘટક છે. હવે વાત આવે છે ફોસ્ફરસ. તો વિદ્યાર્થી મિત્રો, ફોસ્ફરસની આપણે વાત કરીએ કે ફોસ્ફરસની સંજ્ઞા છે P. બરાબર, ફોસ્ફરસની સંજ્ઞા કેટલી છે? P છે. અને એમનો નંબર, પરમાણુ ક્રમાંક જે છે એ 15 નંબરનું તત્વ આવેલું છે. બરાબર, ભૂમિમાં, જળમાં અને જૈવાવરણની અંદર ફોસ્ફરસ જે છે એ ગતિ કરે છે. ફોસ્ફરસ એમનું ચક્ર જે છે એ ભૂમિમાં, જળમાં અને વાતાવરણમાં એ સલ્ફર એ રીતે ગતિ કરે છે અને એનું ચક્ર જે છે એ પસાર થતું હોય છે. ફોસ્ફરસ ખાસ કરીને RNA એટલે રિબો ન્યુક્લિક એસિડ, યાદ રાખજો. બરાબર, રિબો ન્યુક્લિક એસિડ, DNA અને RNA, રિબો ન્યુક્લિક એસિડ, એના બંધારણની અંદર અગત્યનું છે. એટીપીના બંધારણમાં ખાસ અગત્યનો મુદ્દો છે. એટીપી એટલે એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટલા માટે મહત્વ આપું છું કે આપણા શરીરનો સૌથી મહત્વનો ઉર્જા સ્ત્રોત જો હોય તો તે એટીપી છે. બરાબર, જેવી રીતે પૈસા અગત્યના છે, ચલણ, એવી રીતે એટીપી એડેનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આપણા શરીરની જે કોઈ બધી જ ક્રિયાઓ થાય છે, તમામ ક્રિયાઓ એટીપીમાંથી ઉર્જા મુક્ત થાય છે. બરાબર, અને એટીપીમાંથી ફોસ્ફેટ સ્વરૂપમાં જે એટીપીના સ્વરૂપમાં જે ઉર્જા મુક્ત થાય છે એમાંથી જ આપણા શરીરની તમામ ક્રિયાઓ થઈ શકે છે. મનુષ્યના દાંત અને હાડકામાં 80% જેટલો ફોસ્ફરસ આવેલો હોય છે. એટલે આપણા શરીરના દાંત અને હાડકાના બંધારણમાં ફોસ્ફરસ એ ખૂબ જ અગત્યનો છે. ફોસ્ફરસ ચક્ર એ ધીમી પ્રક્રિયા છે. બરાબર, જેવી રીતે નાઇટ્રોજન ચક્ર, સલ્ફર ચક્રની પ્રક્રિયા થતી હોય છે એના પ્રમાણમાં એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. સૌથી પહેલાં ફોસ્ફરસનું સક્રિયકરણ થાય છે, એટલે કે ફોસ્ફરસ જે અવસ્થામાં આવેલો છે તેને એક્ટિવ કરવામાં આવે છે, સક્રિયકરણ થાય છે. ત્યાર પછી વૃક્ષ દ્વારા જે છે સલ્ફરનું શોષણ કરવામાં, ફોસ્ફરસનું સલ્ફર કરવામાં આવે છે. ફોસ્ફરસ એ વનસ્પતિને પણ ખાતરના સ્વરૂપની અંદર એ પ્રાપ્ય બનાવવામાં આવે છે. જાનવર, પ્રાણીઓ દ્વારા જે છે એમનું શોષણ કરવામાં આવે છે. વૃક્ષ દ્વારા શોષણ થાય, પ્રાણીઓ દ્વારા એને શોષિત કરવામાં આવે છે. એટલે વનસ્પતિમાંથી એ પ્રાણીને પ્રાપ્ય બને છે અને ફરી પાછો પર્યાવરણ તરફ જાય છે. સક્રિયકરણ થાય, વૃક્ષને મળે, પ્રાણીઓને મળે અને ફરી પાછો પર્યાવરણના ચક્રની અંદર તે પ્રવેશ એ કરે છે. હવે તે મોટા ભાગે ખડકોની અંદર ફોસ્ફરસ આવેલો છે અને ખડક જ્યારે તૂટે છે ત્યારે જમીનની અંદર ભળે છે. ખડક સાથે તે સંયોજન સ્વરૂપમાં જોડાયેલો હોય છે. બરાબર, અમુક જગ્યાએ મુક્ત અવસ્થામાં મળી આવે છે પણ એ જોડાયેલો હોય છે અને એ વનસ્પતિને એ તૂટવાથી જમીનમાં ભળે અને ત્યાર પછી જે વનસ્પતિના મૂળ દ્વારા તેનું શોષણ થતું હોય છે ખાતરના સ્વરૂપની અંદર. વનસ્પતિમાંથી પાણી સાથે તેનું શોષણ થાય છે. માટીમાં પ્રમાણ ઓછું હોવાથી ખાતર સ્વરૂપે ઘણા ખેડૂતો તેમને ઉમેરે છે. મતલબ કહેવાનો અર્થ એવો છે કે પાણી સાથે તેનું શોષણ થાય છે. વનસ્પતિના મૂળની અંદર જે જળવાહિની હોય છે એની અંદર પ્રક્રિયા થાય છે અને પાણી સાથે તેનું એ જમીનમાંથી એ શોષણ થાય છે. આયનિક તફાવતને કારણે એમનું શોષણ થતું હોય છે અને એ ખાતર સ્વરૂપની અંદર જ્યાં જમીનમાં ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય તો એમને નાઇટ્રોજન, ફોસ્ફરસ, NPK ખાતર એમ ફોસ્ફરસ જે છે જમીનની અંદર ઉમેરવામાં આવે છે. વનસ્પતિમાંથી પ્રાણીઓના શરીરમાં એમનો પ્રવેશ થાય છે. સીધો આપણે કોઈ પણ તત્વની વાત કરીએ તો વનસ્પતિમાં જે તત્વ હોય છે અને પ્રાણીઓ તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો આહાર શૃંખલાની અંદર આપણે વાત કરી ગયા કે એ તત્વ સીધું જ પ્રાણીના શરીરની અંદર એ આવતું હોય છે. જ્યારે પ્રાણીનું મૃત્યુ થાય છે ત્યારે અંતિમ વિઘટનની પ્રક્રિયા થાય છે અને એ વિઘટનની પ્રક્રિયા થતાં છેલ્લે પાછો ફોસ્ફરસ હોય તે તત્વ ક્યાં થાય છે? ભળી જાય છે. બરાબર, એ આ પ્રક્રિયા એ થતી હોય છે. ફોસ્ફરસ ખાતર તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. ફોસ્ફરસ ચક્ર છે એમાં ફોસ્ફરસ જે છે એની મહત્વની ભૂમિકા જે છે એ ખાતર તરીકેની છે. એટલે કે વનસ્પતિમાં ઉર્વરક એમને પોષક ઘટકો આપે છે. તેનું પ્રમાણ માટીમાં રહેલા સજીવો માટે હાનિકારક છે. જો તેનું પ્રમાણ વધારે હોય તો ફોસ્ફરસ જે છે એક દાહક અસર ઉત્પન્ન કરે છે અને માટીમાં રહેલા સજીવો જે છે એને વિકાસ અને વૃદ્ધિ માટે એ
નબળી અસર ઉત્પન્ન કરે છે, એમનો વિકાસ થવા દેતા નથી. અને જે ઘટકો ઘણીવાર સૂક્ષ્મજીવો ઉપયોગી પણ હોય છે, બરાબર ને, તો વધારે પડતો ફોસ્ફરસ એ જમીન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખેતરો અને શહેરોમાં વધુ પડતા ફોસ્ફરસના વધુ ઉપયોગથી શેવાળની વૃદ્ધિ થાય છે અને શુદ્ધ જળ માટે એ વિષકારક બની રહે છે. એટલે વધારે પડતો તો ફોસ્ફરસ હોય તો એમાં એ જમીનમાં શેવાળની વૃદ્ધિ વધારે થાય છે અને એની વૃદ્ધિ વધારે થાય તો શુદ્ધ જળ જે છે એ વિષકારક બની જાય છે. એટલે શુદ્ધ જળ જે છે એ સજીવો માટે હાનિકારક એવું જળ બની જાય છે કે જે શેવાળની વૃદ્ધિ થવાને કારણે શુદ્ધ જળ જે છે એ અશુદ્ધ થઈ જાય અને સજીવો માટે નુકસાનકારક છે. અલ્પ માત્રામાં સલ્ફર પાકની વૃદ્ધિ માટે અને સજીવોના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે ફોસ્ફરસ જે છે એ પાકની વૃદ્ધિ માટેનું યોગ્ય પ્રમાણ હોય તો આપણે ઉપયોગી થાય છે. હવે આપણે ફોસ્ફરસ સાયકલની વાત કરીએ તો કે ભાઈ ફોસ્ફરસ સાયકલ જે છે એ સૌથી પહેલાં આપણે જોઈએ તેનું ડીકમ્પોઝિશન થાય, મતલબ કે મોટા ઘટકો જે છે એમાંથી નાના ઘટકો એના બનતા હોય છે. અહીંયા વેધરિંગ ઓફ રોક એટલે કે ખડક તૂટવાથી જે છે ફોસ્ફેટના સ્વરૂપની અંદર એ જમીનના તળિયે એ જમા થતો હોય છે. ત્યાર પછી લીચિંગ પ્રક્રિયા થાય એટલે ધોવાણ થાય એમાંથી, તો એમાંથી ફોર્મેશન ફોસ્ફેટ સેડિમેન્ટ્સ બને છે જે તળિયે બેસી જતા હોય છે, બરાબર. અને ત્યાર પછી જે છે અંડરગ્રાઉન્ડ ફોસ્ફેટ જે છે રિઝર્વ, ઘણો બધો ફોસ્ફરસ જમીનના તળિયે પણ આપણે પ્રાપ્ય પડેલો છે. અને જે ફોસ્ફરસ આવે છે તે વનસ્પતિને પ્રાપ્ય બને છે, વનસ્પતિમાંથી પ્રાણીને પ્રાપ્ય બને છે. અને ત્યાર પછી એનું વિઘટન થાય. ડીકમ્પોઝિશન એટલે શું કહેવામાં આવશે? ડીકમ્પોઝિશન એટલે એને વિઘટન કહેવામાં આવશે. અને વિઘટનની પ્રક્રિયા થાય ત્યારે વિઘટનની પ્રક્રિયા થવાથી એના સૂક્ષ્મ નાના ઘટકો બને છે અને એ ઘટકો જ્યારે છે ફરી પાછા જમીનની અંદર એ ભળી જતા હોય છે. ખાસ વાત એ છે કે હવાની અંદર ફોસ્ફરસનું કોઈ પ્રમાણ આવેલું નથી, એટલે હવાની અંદર એના કોઈ ઘટકો હોતા નથી. મોટાભાગે જળચક્રની અંદર અને જમીન ચક્રની અંદર એ ફોસ્ફરસ જોવા મળે છે. એટલે કે રિઝર્વ સ્ટોક જે પડેલો છે એમાંથી આપણે એનો ખાતર તરીકે અને એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એ પાકને પ્રાપ્ય બને છે, લીલી વનસ્પતિને પ્રાપ્ય બને, ત્યાર પછી એ પ્રાણીના શરીરની અંદર આવે અને એનું જ્યારે ડીકમ્પોઝિશન થાય છે ત્યારે તે ફરી પાછો એ જમીનની અંદર ભળી જતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આજે આપણે મુખ્યત્વે 4 ચક્રોનો અભ્યાસ કર્યો છે. તો આપ સૌ વિદ્યાર્થી ભાઈઓને ખાસ વિનંતી છે કે આ અતિ મહત્ત્વના 4 ચક્રો તમે તમારા મિત્રો સુધી આ સાહિત્યને એ લિંક દ્વારા પહોંચાડશો, જેથી વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો આનો તૈયારી કરી અને ઉપયોગ કરી શકે. આ સાથે આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.